મંચ પર બિરાજમાન આદરણીય અતિથિ શ્રી વાધવાણી ફાઉન્ડેશન પ્રતિનિધિઓ, સુરતના પ્રબુદ્ધ ઉદ્યોગ સાહસિકો, આજે એચજીસીસીઆઈ ગ્રાન્ડ લોન્ચિંગ પ્રસંગે હું એચજીસીસીઆઈ વતી આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. આજે દેશ જ્યારે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ વધી રહ્યો છે ત્યારે આપણું સુરત અને દક્ષિણ ગુજરાત એનું મુખ્ય ગ્રોથ એન્જિન છે. રાજ્યના 15% વિસ્તાર ધરાવતું દક્ષિણ ગુજરાત ગુજરાતની જીડીપી ની અંદર 30% નો ભાગ ધરાવે છે. તાળીઓ વધારવી જોઈએ. દેશની વાત કરું, ભારતની કુલ નિકાસ એક્સપોર્ટમાં 27% નું યોગદાન આપે છે. દેશનું 65% સિન્થેટિક ફેબ્રિક્સ અને વિશ્વનું 90% હીરા સુરતમાં તૈયાર થાય છે. નીતિ આયોગ મુજબ 2047 સુધીમાં સુરત ઇકોનોમિક રિજિયન 20 ગણો ગ્રોથ નોંધાવવામાં તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ શું વેચાણ વધવાથી સાથે આપણી કામ કરવાની પદ્ધતિ અને વેપાર પણ વધી રહ્યો છે? આજે લક્ષ્ય સાથે એચજીસીસીઆઈ વાધવાણી ફાઉન્ડેશન લાવી રહ્યું છે. એચજીસીસીઆઈ વાધવાણી ફાઉન્ડેશન આ માત્ર ભાષણ કે ટ્રેનિંગ નથી, પરંતુ 12 અઠવાડિયાનો પરિણામલક્ષી પ્રાયોગિક કાર્યક્રમ છે. અહીં નિષ્ણાત પાર્ટનર્સ અને એઆઈ ટેકનોલોજી દ્વારા 25 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ કોઈ પણ હિસ્સેદારી કે કમિશન લીધા વગર દેશ અને દુનિયાના સ્તરે આગળ વધારવા માટે આવશે. તો આવો સૌ સાથે મળીને એક નવી અધ્યાય લખીએ, સુરતની ઓળખને ગ્લોબલ બ્રાન્ડ બનાવીએ, વિચારની ક્ષમતા વધારીએ, માર્ગદર્શનને મંચ આપીએ અને આવી સફળતાના મહાકુંભને સાથે મળીને ઉજવીએ. તો મિત્રો, ફરીથી વાધવાણી ફાઉન્ડેશન તરફથી અંકિતભાઈ માસાર અને સાગરભાઈ પંસાર અને તમામ ટીમ, અમારા ગ્રુપ ચેરમેન શ્રી પુનિતભાઈ ગજેરા, મારા સાથી ટ્રેઝરર અતુલભાઈ અને તમામ મિત્રો, ચિત્રાગ શાહ અને ગણપતભાઈ, તમામ મિત્રોને ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આ આપણા માટે એક અનેરો લાવો છે. શૈલેષભાઈ, સુવર્ણ તક કહું તો ખોટું નથી, કારણ કે આવું પહેલીવાર આ નરબંધી ભૂમિમાં થઈ રહ્યું છે અને એની માટે સુરત આ તકને ઝડપી લે અને ખાસ કરીને જે લોકો 1x થી XXX તરફ જવા પરિણામ કરી રહ્યા છે એના માટે આ એક મોટું મંચ સાબિત થવાનું છે એવું કહું તો ખોટું નથી. તો આ મંચને ફરીથી સ્વાગત કરતા મારી વાણીને વિરામ આપું છું. આભાર. થેન્ક યુ પ્રેસિડેન્ટ. હવે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે અને ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે આજે એચજીસીસીઆઈ એક્સલરેટ પ્રોના લોન્ચ ઇવેન્ટમાં આપ સૌ હાજર રહ્યા. તો થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. અને પ્રોગ્રામને આપણે આગળ વધારીએ તે પહેલા આપણે આપણા મહેમાન શ્રી અંકિતભાઈ અને સાગરભાઈ અને ચંદ્રકાંતભાઈનું felicitation કરીશું. So I would request President and the team to felicitate our guests. હવે કાર્યક્રમને આગળ વધારતા એક્સલરેટ પ્રોગ્રામ શું છે તે વિશેની ટૂંક માહિતી આપવા માટે હું ગ્રુપ ચેરમેન શ્રી પુનિત ગજરાને આગ્રહ કરીશ. એસજીસીસીઆઈ વાધવાણી એક્સલરેટ પ્રો જે અશોકભાઈનું આ વખતેના જે પ્રકલ્પો છે એમાંનો એક છે. એક પ્રકલ્પ આપણે 24/7 લોન્ચ કર્યો. આજે બીજો પ્રકલ્પની વારી છે કે જ્યાં આ પ્રોગ્રામને લોન્ચ કરો સાહેબનું એક વિઝન બોર્ડમાં લીધું છે કે સાઉથ ગુજરાતના ચેમ્બરના બધા જ મેમ્બરોને કંઈક ને કંઈક રીતે આપણે ગ્રોથ જર્નીમાં હેલ્પ કરી શકીએ. બાકી ઘણી બધી એક્ટિવિટીઝ ચેમ્બર ઘણા વર્ષોથી કરી રહ્યું છે, પણ એક નવીન છે કે જ્યાં 1-to-1 કોહોર્ટ પ્રોગ્રામ છે. તો અહીંયા 25 કરોડની લિમિટ કેમ રાખી છે? બીકોઝ કે જે સજેશન કે જે એક્સપર્ટ્સની ટીમ જે ગાઈડ કરવાની છે કે એવા લોકો એપ્લિકેશન કરી શકે એના માટે આપણે ફર્સ્ટ કોહોર્ટ
કે આપણે 25 કરોડથી ઉપરના ટર્નઓવર વાળાની આપણે શરૂ કરશું. અને કોહોર્ટ નથી, આ ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામ છે કે તમારું અસેસમેન્ટ થશે, 1-to-1 તમને ગાઈડન્સ મળશે અને એના માટે ટ્રાવેલ પર કરો તો આખો વર્ચ્યુઅલ પ્રોગ્રામ છે અને 12 મહિના સુધી તમારું હેન્ડ હોલ્ડિંગ થશે, તમારું બિઝનેસનું એનાલિસિસ કરીને આગળ કઈ રીતના વધુ એ ગાઈડન્સ આખા પ્રોગ્રામમાં મળવાનું છે. તો હું વધારે આજે કેમ એક્સપર્ટ છે અહીંયા, તો આપણે એને પાસેથી સાંભળશો કે આ પ્રોગ્રામમાં શું ફાયદા છે. આજના પ્રોગ્રામમાં આપણે એમની અંકિત માચાર જે એમની ટીમના સિનિયર લીડરશિપમાં છે એમનાથી પ્રોગ્રામ વિશે આપણે સાંભળશું. એના પછી નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલમાંથી સાગરભાઈ પંચાલ આપણી સાથે છે, તો એમનું પણ આ સેમ વિઝન છે કે જે MSMEs માટે છે એ પણ આપણે સાંભળશું. અને પછી આ પ્રોગ્રામમાં જે લોકો ઓલરેડી પાર્ટ થઈ ચૂક્યા છે કે જે લોકો જર્નીમાં છે એમને શું ગ્રોથ મળ્યો એમની સાથે પણ આપણે ક્વેશ્ચન આન્સર કરશું, એમને પણ એમનો એક્સપિરિયન્સ અહીં શેર કરશે અને પછી જે કંઈ ક્વેશ્ચન્સ હશે એના ક્વેશ્ચન આન્સરને આપણે ઇન્ટરેક્ટિવ બનાવશું. સો કોઈને પણ કંઈ ડાઉટ હોય તો આપણે એમની ટીમ અહીંયા જ છે, આજે આપણે ક્વેશ્ચન આન્સર લઈને અને બધા ડાઉટ સોલ્વ કરશું. નહીં કે આપણા માટે પણ બીજા જે 10 મેમ્બર્સ જેને આપણા ગ્રુપમાં છે કે ચેમ્બરના મેમ્બર છે કે જે આ ગ્રોથ પ્રોગ્રામ માટે આવી શકે એમ છે, એ બધાના માટે પણ આપણે થોડી ક્લેરિટી લઈને આને સ્પ્રેડ કરીએ. સો yes, Chitran, back to you, and again I welcome you all for this event. Thank you. થેન્ક યુ પુનિતભાઈ. સો હવે કાર્યક્રમનો મેઇન પાર્ટ જે છે કે વાધવાની ફાઉન્ડેશન તરફથી આપણી સાથે શ્રી અંકિતભાઈ માછર અને શ્રી ચંદ્રકાંત પટેલ છે હાજર, તો એમને હવે રિક્વેસ્ટ કરીશ કે એમનું પ્રેઝન્ટેશન રજૂ કરે. નમસ્તે. ગુજરાતીમાં બોલો કે હિન્દીમાં બોલો? ચલો ગુજરાતી છે એટલે વાંધો નહીં આવે. નજીક લો, ના સંભળાય તો કહેજો. છે આપણો અવાજ પાવરફુલ એવું નથી. મને એક આમાંથી કેટલી વ્યક્તિઓએ વાધવાની ફાઉન્ડેશન વિશે સાંભળ્યું છે? વેબસાઇટ સર્ચ કરી હોય, એકાદ બે શબ્દ બોલો ને કે ક્યાં એને સાંકળો છો તમે, કે વાધવાની ફાઉન્ડેશન એટલે શું? એકાદ બે શબ્દમાં જવાબ આપો, વધારે લાંબો નહીં, એકાદ બે શબ્દમાં. સ્ટાર્ટઅપ એક્સેલરેટર, પછી બીજું બોલો કઈ, ગ્રોથ, પછી બીજો 3-4 શબ્દ જોઈએ ને, નહીં તો મારાથી આગળ વધાશે ને. ફટાફટ, એક્ઝામ નથી. ક્યાં સાંભળ્યું હોય તો ત્રીજો શબ્દ? હા, શું બોલો? કઈ બી જવાબ આપો. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. બિલ ગેટ્સ જેવી સંસ્થા. તો તમે જેટલા જવાબ આપ્યા મોટા ભાગના સાચા છે, પણ ક્યાં આપણે એને સાંકળીશું ને, હું હવે થોડુંક 2-4 મિનિટ લઉં અને કહું કે એક્ઝેક્ટલી શું છે આ ફાઉન્ડેશન. તો અમારા ફાઉન્ડર ચેરમેન ડોક્ટર રોમેશ વાધવાની, he is a Karachi born guy. 1947 માં એમનો બર્થ છે અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એ લોકો ઇન્ડિયામાં માઇગ્રેટ થયા અને એમનું ગ્રેજ્યુએશન IIT મુંબઈથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં હતું અને ત્યાર પછી એ માસ્ટર્સ માટે અને ડોક્ટરેટ માટે US ગયા. કાર્નેગી મેલનમાંથી એમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, MS ફોલોડ બાય ડોક્ટરેટ, કરેક્ટ. અને સૂન આફ્ટર હિઝ ડોક્ટરેટ એમણે પોતાની પહેલી કંપની ચાલુ કરી. અને એવી રીતે જ્યારે એ કંપની ચાલુ કરતા ગયા, જ્યારે ક્યાંક સફળતા મળી, ક્યાંક નહીં મળી હોય, પણ એની જે ત્રીજી કંપની હતી આસ્પેક્ટ ડેવલપમેન્ટ, એ કંપની 1999માં $9 બિલિયન, કરેક્ટ, એ વખતે એટલામાં વેચાઈ. એટલે અને ત્યાર પછી એમણે એવી લગભગ 43 કંપનીઓ બિલ્ડ કરી. એમાંથી એમના કહેવા પ્રમાણે 42 કંપનીઓ સક્સેસફુલ છે. અત્યારે એમની ઉંમર લગભગ 80 વર્ષ છે અને પૂરેપૂરા સક્રિય છે. એ નોર્મલી US માંથી ઓપરેટ કરે છે, પણ ભારતનું વતન છે એટલે આવતા જતા રહે છે. અને અમે એમાંની એક કંપનીના ભાગ છીએ, કરેક્ટ. વાધવાની ફાઉન્ડેશન એ એમણે ઊભી કરેલી કંપની છે, કરેક્ટ, નોટ ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. હવે આનું કારણ કહું તમને કે જ્યારે એમણે આ પહેલી વાર એમણે એ સક્સેસ જોયું, બરાબર, તે વખતે $9 બિલિયન, કરેક્ટ. આપણે બધા ઘણી વાર વોટ્સએપની વાત કરીએ કે 2000 કયા વર્ષમાં વેચાયું, 2009માં જસ્ટ અબાઉટ $20 બિલિયન, એટલામાં વેચાય. ત્યારે આપણે બધાએ કીધું કે આ કંપની વેચાઈ, કારણ કે આપણે બધા વોટ્સએપ વાપરતા હતા
એટલે આપણને ખબર હતી. આસ્પેક્ટ ડેવલપમેન્ટ વિશે ઘણા બધાને ખબર નથી. બાકી તે વખતે તમે 1999 જઈને બેકવર્ડ કેલ્ક્યુલેશન કરો તો તમને ખ્યાલ આવે કે એમની વેલ્થ કેટલી છે. હવે જ્યારે આ એમની એન્ટરપ્રિન્યોર જર્ની જે પ્રમાણે સક્સેસ એમણે જોયો, ત્યારે એમના કહેવા પ્રમાણે બે વાત એમની શેર કરું કે એમને એવું લાગ્યું કે જે મારી સક્સેસ સ્ટોરી છે એને મારે શેર કરવી હોય કોઈની જોડે, અથવા તો મારું સક્સેસ, મારી સફળતા કોઈની જોડે મારે શેર કરવી હોય તો મારે એ જ વસ્તુ બ્રીડ કરવી પડે. એટલે કે મારે એન્ટરપ્રિન્યોરશિપ બ્રીડ કરવી પડે. એટલે એના માટેના પ્રયત્નો એમણે વાધવાની ફાઉન્ડેશન થ્રુ ગ્લોબલી ચાલુ કર્યા. અમે લગભગ 25 વર્ષ જૂની સંસ્થા છે, 25 વર્ષથી વધુ. 2001 માં સ્થાપના થઈ હતી અને અત્યારે લગભગ 15 દેશમાં છીએ અમે. ભારત મુખ્ય સેક્ટર છે. હવે મુદ્દો તમે અહીંયા આગળ એ પકડો કે એમણે એવું કીધું કે હું જે સફળતા છે એ હું એન્ટરપ્રિન્યોરશિપ થ્રુ શેર કરું છું. અને એની પાછળનું એક રીઝન છે કે એક એન્ટરપ્રિન્યોર જ્યારે કોઈ એક જોબ ઓફર કરે ત્યારે એક ફેમિલી ચાલે છે. એટલે એમના કહેવા પ્રમાણે કે માણસ સારી રીતે જીવી શકે જો એક ડિગ્નિફાઈડ જોબ અને એક ડિગ્નિફાઈડ જોબ ઓફર કરીએ તો એક ડિગ્નિફાઈડ લાઈફ મળે કોઈને, એનાથી એક ફેમિલી ડિગ્નિફાઈડ લાઈફ જીવી શકે. એટલે આ પર્પઝ સાથે એમણે વાધવાની ફાઉન્ડેશન ચાલુ કર્યું હતું. એની પાછળ અમે લગભગ ઇન્ડિયામાં 250 જણા છે કે જે આ એફર્ટમાં એમની સાથે જોડાયેલા છે. બરાબર. હવે તમને હવે શું કામ કરી રહ્યા છે એના વિશે અંકિતભાઈ અને સાથે જીગર બી છે એટલે તમને પ્રોગ્રામ વિશે વાત કરશે. પણ મુદ્દો સમજવાનો અહીંયા આગળ શું છે કે જે એમનો પર્પઝ હતો કે મારે આ સક્સેસ બ્રીડ કરવું છે, બરાબર, થ્રુ એન્ટરપ્રિન્યોરશિપ, તો એમણે કોર ઓબ્જેક્ટિવ પકડ્યો કે અલ્ટિમેટલી આપણે જોબ ક્રિએટ કરી રહ્યા છે. હું ધંધામાં હું સફળ થઉં છું પણ ક્યાંક ને ક્યાંક હું કોઈને હું ડિગ્નિફાઈડ લાઈફ આપી રહ્યો છું. એટલે કદાચ એવું બને કે જેટલો તમારો ઇન્ટેન્ટ સારો હોય એટલું કદાચ ભગવાન વધારે આપે, આપણે એવું માની લઈએ. ખરેખર મોટા ભાગના લોકો મારી જોડે એગ્રી રહેશે અને એ સફળતા એમણે જોઈ. એટલે એ પર્પઝ સાથે લોન્ચ કરેલી આ સંસ્થા છે એકચ્યુઅલી. અને અત્યારે બહુ સારાંશમાં કહું તો 4 એવા વર્ટિકલ છે કે જેમાં અમે ઓપરેટ કરીએ છીએ. એક એન્ટરપ્રિન્યોરશિપ છે, બીજું સ્કિલિંગ છે, ત્રીજું રિસર્ચ અને ઇનોવેશન છે અને ચોથું ગવર્મેન્ટ જોડે અત્યારે અમે એઆઈ ઉપર ઘણું બધું કામ કરી રહ્યા છીએ. એમાં અમે ગવર્મેન્ટના એમ્પ્લોય માટે ટ્રેનિંગ પ્રોગ્રામથી લઈને એ લોકો કેવી રીતે એઆઈ ઇમ્બાઇબ કરી શકે એમના વે ઓફ વર્કિંગમાં, એના ઉપર ઘણા બધા કામ થઈ રહ્યા છે અત્યારે. અત્યારે આજનો જે સેશન છે એ મેઇનલી એન્ટરપ્રિન્યોરશિપ સાથે સંકળાયેલો છે એકચ્યુઅલી. એટલે એના વિશે વધુ ડિટેલમાં વાત કરીશું. ઘણી બધી માહિતી છે કે જેનાથી તમને ક્લેરિટી મળશે. પણ સ્કિલિંગની વાત કરું તમને તો લાસ્ટ યર અમે ઓલ ઓવર ઇન્ડિયામાં 10 લાખ સ્ટુડન્ટને ટ્રેન કરે, કરેક્ટ, કે જે લોકો આઈટીઆઈના ડિપ્લોમા થયેલા છે. ધારો કે તમે બધા અહીંયા આગળ બેસીને એવું કહો કે અમને તો ટ્રેન કે સ્કિલ મેન પાવર નથી મળતો, તો અમે તરત એગ્રી કરીશું. કારણ કે અમારું રિસર્ચ પીએચ કે છે અને અમે એમને જોબ રેડી બનાવીએ છીએ. એટલે એવા પ્રોગ્રામ છે કે જે એ પોતાનું જ્યારે એ સ્ટડી પૂરો કરે એ જ દરમિયાન એ અમારા પ્રોગ્રામ સાથે સંકળાય અને જ્યારે કોલેજમાંથી પાસ આઉટ થાય, આઈઆઈટી પૂરું કમ્પ્લીટ કરે કે ડિપ્લોમા કમ્પ્લીટ કરે. અને આ વર્ષથી અમે ગ્રેજ્યુએટને બી હેલ્પ કરીશું. એટલે વિઝન બહુ મોટું છે. એવી જ રીતે રિસર્ચ અને ઇનોવેશનમાં વાત કરું તો નોટ અ પબ્લિશ્ડ ફિગર બટ our founder chairman has committed 1500 crore to the PM's office. કે એક્રોસ ઇન્ડિયા આપણે પ્યોર રિસર્ચ અને ઇનોવેશન પર કામ કરવું હોય તો 100 રિસર્ચ સેન્ટર્સ બનાવવામાં અમે હેલ્પ કરીશું. સિમિલરલી એઆઈ તમને બધાને ખબર છે કે અત્યારે ઇટ ઇઝ અ કમ્પ્લીટલી બઝિંગ ઇન્ડસ્ટ્રી એઝ ઓફ નાઉ. ગુડ ફોર ઓર બેડ ફોર આઈ મીન ધેટ વિલ નોટ ડિસાઇડ. પીપલ મે હેવ ડિફરન્ટ ઓપિનિયન. પણ એમાં બી અત્યારે ઘણીવાર એવું જોયું છે અને ખાસ કરીને જ્યાં આગળ અમારા ફાઉન્ડર ચેરમેન સંકળાયેલા હતા ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી સાથે, કારણ કે એમની જે ત્રીજી કંપની હતી એ એન્ટરપ્રાઇઝ સોલ્યુશનમાં હતી, કરેક્ટ, એન્ટરપ્રાઇઝ આઈટી સોલ્યુશન્સ. તો એવું જોયું છે કે આઈટી ઓટોમેશનમાં એસએમબી અને ઇન્ક્લુડિંગ લાર્જ કંપનીઝ ઇન ઇન્ડિયા દે વર લેગિંગ બિહાઇન્ડ ફોર સેવરલ ડિકેડ્સ. અને કદાચ એવું બને કે એઆઈની રેસમાં આપણે પાછળ રહી જઈએ તો કદાચ એવું માની શકાય કે એના માટે થોડા ઘણા અંશે ગવર્મેન્ટ બી રિસ્પોન્સિબલ હોય. તો અમે એવું નક્કી કર્યું કે ભાઈ ગવર્મેન્ટને પહેલા પકડીએ. તો અમે એમને અને આ જેટલા બી કામ થાય છે વી ડોન્ટ ચાર્જ એનીથિંગ એન્ડ વી આર ફુલ્લી સેલ્ફ ફંડેડ, meaning ki our founder chairman and his company fund this organization. So we don't seek fund
and whatever services we provide, we don't take any equity, we don't take any commission and so on. So yes, that's a brief from my side. Thank you so much. Good evening, everyone. Okay, thank you, CP. First of all, very sincere thanks to SGCCI, especially अशोक भाई. हम जब ये प्रोग्राम के बारे में जो थोड़ा सा हिस्ट्री देता हूँ, 4 महीने पहले जब हम SGCI आए थे कि कैसे हम सूरत में इस प्रोग्राम को लेके आए, हाउ डू वी वर्क विद SMEs इन सूरत, इन एंड अराउंड सूरत, तब से कॉन्वर्जेशन चालू हुआ. एंड आई एम वेरी ग्रेटफुल टुडे कि इट हैज़ नाउ वी आर गेटिंग स्टार्टेड विद द फर्स्ट कोहॉर्ट हियर विद द ब्लेसिंग्स ऑफ द प्रेसिडेंट. Puneet bhai, thank you so much for bringing all of us together and the entire committee. So my sincere thanks from the foundation's side for getting us together. मेरा नाम अंकित माछर है. I lead the program in Gujarat where we work with SMEs and other entrepreneurs. फैमिली बिजनेस बैकग्राउंड, थोड़ा सा अपना इंट्रोडक्शन देता हूँ. आई कम फ्रॉम अ फैमिली बिजनेस बैकग्राउंड. राजस्थान में ग्रैंडफादर ने स्टार्ट किया था, फादर, ब्रदर, अंकल, एवरीवन इज इनटू इट. वी आर इनटू फूड ग्रेन्स, कैटल फीड, फूड प्रोसेसिंग. कुछ साल काम करने के बाद में मुझे लगा कि आई विल नॉट बी एबल टू ऐड वैल्यू, सो आई केम आउट फ्रॉम द बिजनेस. एंड लास्ट 15 साल से मैं ये स्टार्टअप एंटरप्रेन्योरशिप इकोसिस्टम में गुजरात में और वाधवानी फाउंडेशन में पिछले 9.5 साल से हूँ. I have worked personally with 10,000 startups across India, and last 6 months we are working closely with SMEs in and around Gujarat to help them scale. So that's my brief background. वाधवानी फाउंडेशन के बारे में सीपी ने आपको कुछ ब्रीफ बताया. I'll just quickly run couple of slides. कि जस्ट टू समराइज क्या फाउंडेशन कर रहा है. सो जो फाउंडर है डॉक्टर रमेश वाधवानी, जैसे सीपी ने बताया, IIT बॉम्बे ग्रेजुएट, मूव टू सिलिकॉन वैली. करंट वैल्यूएशन इज $6.5 बिलियन. सो आज की तारीख में अगर आप देखेंगे तो 70,000 करोड़ की उनकी करंट वैल्यू है. उसका 80% उन्होंने फाउंडेशन को कमिट कर दिया है. और यूएस में अगर आप कमिट करते हैं तो आपको देना पड़ता है. It is all foundation's, Ramesh's personal money that is coming into this foundation. So 80% of his wealth. We are fully funded, as CP said. हमको पूरा पैसा रमेश से आता है. We don't take any external funding. ये NGO भी नहीं है. फैमिली ऑफिस है यूएस में. इंडिया में हमारा ट्रस्ट है. ट्रस्ट में FCRA के अंडर में पैसा आता है और उससे पूरा ऑपरेशंस और सब कुछ रन होता है. Ramesh is also part of Prime Minister's Governing Council of Innovation and Research, जहाँ पे उन्होंने 1500 करोड़ अपनी तरफ से अभी तक कमिट किए हैं टू सेट अप इनोवेशन इन इंडिया. सो क्विकली जो हमारे 4 इनिशिएटिव जो सीपी ने बात किए थे, स्टार्टअप SME प्रोग्राम जो स्टूडेंट्स के साथ हम रन करते हैं उसको हम बोलते हैं नेशनल एंटरप्रेन्योरशिप नेटवर्क. सेकेंड हमारा इनिशिएटिव है स्किलिंग. थर्ड इनोवेशन एंड रिसर्च. 5 साल आगे, 10 साल आगे क्या नए रिसर्च और सेक्टर्स इमर्ज हो रहे हैं, उसको एज एन एंटरप्रेन्योर, एज अ बिजनेस ओनर आप कैसे उसको ले सकते हैं, उसके लिए हम काम कर रहे हैं. और फाइनली वी आर वर्किंग विद गवर्नमेंट ऑल्सो, क्योंकि बहुत बड़ा मिशन है हमारा. मिशन क्या है? जॉब क्रिएट करना और जॉब फुलफिलमेंट करना. सो 2 मिशंस. हाउ डू वी क्रिएट जॉब्स, हाउ डू वी फुलफिल द जॉब. और फाउंडेशन रमेश ने जब चालू किया तो ही वाज लाइक कि मैं एक हॉस्पिटल भी खोल सकता हूँ, एक एजुकेशन इंस्टीट्यूट भी खोल सकता हूँ, पर उससे फुलफिलमेंट जॉब नहीं होती है. पर अगर किसी को एक जॉब मिलती है तो उससे हेल्थ केयर भी सॉल्व होता है, वो फैमिली में एजुकेशन भी आता है, तो ऑटोमेटिकली पूरा एक इकोसिस्टम डेवलप होता है. तो वी आर वेरी फोकस्ड ऑन जॉब्स क्रिएशन. दिस इज आवर इम्पैक्ट इन द लास्ट 5 years. Currently we are present in 15 countries.
आप जब देखेंगे तो ये सारी इमर्जिंग इकोनॉमीज है जहाँ पे जॉब क्रिएशन इज अ गैप, तो वो वहीं पे हम लोग काम कर रहे हैं। अब मैं आता हूँ कि क्या मतलब व्हाई आर वी डूइंग, जो अभी हम प्रोग्राम रन कर रहे हैं एक्सेलरेट प्रो एचजीसीआई के साथ में और बाकी जगह भी, क्यों कर रहे हैं हम, क्या है इसमें। उससे पहले मैं एक बार स्टॉप करके यहाँ पे आप लोगों से आपका फीडबैक, आपका इंटरेक्शन, आपका एक अंडरस्टैंडिंग इनसाइट लेना चाह रहा हूँ। अगर आप यहाँ पे सब बिजनेस ओनर्स हैं, आप शायद 25 करोड़, 50 करोड़, 100 करोड़, 150 करोड़ पे जो भी हैं, अगर उसको 3x करना है इन द नेक्स्ट 3 years, 3 गुना करना है, तो व्हाट आर द करंट अपॉर्चुनिटीज एंड व्हाट आर द करंट चैलेंजेस। आपके क्या करंट अपॉर्चुनिटीज हैं जो आप देख रहे हैं, ग्रोथ आइडियाज, और आपके क्या क्या चैलेंजेस हैं, अगर आप में से कोई भी शेयर करना चाह रहा है तो। एनीवन? एंड ये एक डिस्कशन है जहाँ पे हम कुछ चीजें हमारी शेयर कर रहे हैं, पर आपसे सीखने में हमको बहुत ही अच्छा रहेगा कि ताकि आपको डायरेक्ट जो प्रोग्राम की जो रिलेटेड हमारी चीजें हैं वो आपको इजीली अच्छे से पहुंचा पाए। सो हाय, मेरा नाम संदीप है एंड मैं ई कॉमर्स इंडस्ट्री में काम करता हूँ पिछले 16 साल से। मैं छोटे जो मैन्युफैक्चरर्स होते हैं या एसएमईज होते हैं उनका ई कॉमर्स जर्नी शुरू करवाता हूँ और मैं एंड टू एंड उनका टेक केयर करता हूँ। सो लास्ट कपल ऑफ इयर्स में मैंने नियर अबाउट 10x ग्रो किया हुआ है इन लास्ट 3 years। मैं 10 करोड़ पे था, 150 करोड़ पे हूँ, ठीक है। अब मुझे दिख रहा है कि अपॉर्चुनिटी सूरत में 1200 से 1500 करोड़ की हो सकती है विद हेल्प ऑफ 100 मैन्युफैक्चरर्स ओनली, right? So I see that this is the opportunity in Surat, but to fulfill that there are so many challenges which I have to solve, and I am working on that part right now. So I see that Surat has a potential of growing more than that. I am just taking 1000 crore or 1500 crore. It's a small number, right? But Surat has more than 3.5 lakh registered GST holders in Surat. Right. More than 50-60,000 manufacturers who has their brand to sell in the market. Right? So I see opportunity that Surat can become a fashion capital of India, and Surat can be a Paris of India. Right? So I see this opportunity. Couple of challenges that you face. So I face the challenge that when we work with small manufacturers, so they don't have any SOP, right? They don't follow so many. So they have broken supply chain with them, right? So that's the second problem statement. The third problem statement is they don't have a team. So we have to build team for them, and then we have to monitor everything for them, and we also have to create a similar structure in our team also, because we also found that finding a good resource in Surat city is not possible. Yeah, it's not practically viable. So we hire someone fresh, we train them, and we retain them for the longer period, as well as we teach these things to our manufacturers or brands which we work. So I see 4-5 challenges over there. Apart from that, there are so many different challenges. Finance that can be solved by banks. There are a couple of other things about compliance. Nobody wants to do compliance in Surat, right? The first step they ask about, मैं टैक्स नहीं बनना चाहता, वहाँ से शुरू होता है. Then after everything is, and I am into e-commerce, so they have to comply everything, right? I don't see कि I will give you a single penny in black. Right. So they start from that, and then we have to develop them. So that's the challenge. But apart from that finance and compliance challenge, there are other challenges of growth which I already discussed. Thank you. Yes, sir. Yeah, good evening, sir. I am Ketan Javeri, and we are from Saumit Group. We are into insurance and investments, and we are into this industry since last 63 years, and since 3 generations. So now in insurance and investments, there is a huge opportunity. Sky is the limit, you can say. So till now we were only in Surat, but now we have started expanding. So we have opened our branch in Baroda. Next we are opening in Vapi. So in 2 months we are opening 2 branches, and now we are planning to open 25 new branches in 1 year. So we are going to expand pan India.
and also we are starting our own online platform for insurance and investment. So there is a big opportunity in the same. And if you ask about challenges, the biggest challenge is getting good people. That is the biggest challenge, because good people are not there in the industry, and if they are there, they don't want to do job. They want to start their own business, because in our industry, investment is not there to start a business. So getting good people is the biggest challenge. Retaining them, if we can then retain them, it is the second challenge. And third is the most important. If we want to expand, then we want a good amount of money for that. So these are the three challenges. And the IT, because now social media marketing is also increasing a lot. So we are also looking after that. So how to increase social media marketing, and that should be genuine. We don't want any wrong social media marketing. So that is one challenge where to get good agencies for that. So, thank you. So adding point to the Ketan bhai's point and Sandeep bhai's, जो भी सर्विसेज बिजनेस है ना, उसमें गुजरात का, सूरत का स्पेशल प्रॉब्लम है कि स्टाफ है ना खुद ही एंटरप्रेन्योर इतना होता है ना कि 2-3 साल में खुद ही चालू कर देता है. सो ऑल एवरीवन एग्रीज हियर, राइट? सो उसमें नेक्स्ट जनरेशन लीडरशिप पैदा करना, मतलब इट्स एन इम्पॉसिबल इन सूरत. सो लास्ट टाइम इन दिस सेम हॉल द राउंड टेबल वाज विद आनंद देशपांडे. उसने क्या बोला, सूरत से बाहर जाओ, वो आप सब ऐसा नहीं सोचते. सूरत एंटरप्रेन्योरशिप के ही गढ़ में बैठे हो तो दिस इज इट हैपन. सो ये सबसे बड़ी चैलेंज है, ये जो दोनों ने बताया. शायद वो इंडस्ट्रीज यहाँ पे टेक्सटाइल या फिर हेवी कैपिटलाइजेशन वाली इंडस्ट्रीज में शायद इशू नहीं होगा, लेकिन यस फॉर मी इज द सेम प्रॉब्लम. यस. Hi, this is Ravindra. Okay, so the question is not related to the Surat city specifically. I'm answering for the India now. Okay, I work with the Jagriti Yatra as well. If you heard about Jagriti Yatra, I work with the Extra Foundation, and I'm also mentoring VHUB, which is like Telangana government. So what happened currently is tier 1 and tier 2 is quite good for getting job, creating businesses. Now, if Jagriti Yatra is more focusing on tier 3, tier 4 type of villages and city, everyone is businessman, but the persons who are not skilled, not getting job, where are they will get a job is first question. So if you are starting businesses in such tier 2 or tier 3 cities, it is quite impossible for the people who can survive in that one. So this is the quite big challenge in India right now. So businesses are quite well running in tier 1, but not well in the tier 2 and tier 3. While the resources are quite high in tier 2 and tier 3. Now that's on the challenges side. So challenge is in expanding your businesses in everywhere. This is not challenge, but this is also opportunity as well. So expanding or making your business 10x is quite opportunity, but it is also challenge for everyone. So many startups require to get funded at the right time on the right stage, and also they can create some business opportunity and some job opportunities for this rural area as well. So I think this is big challenge for this. Thank you. Anyone, sir? Hi, this is Mahesh Pomnani. I am an educationalist since 1977. In this field, I have taught so many students for accountancy and statistics. From the year 2023, I was given the responsibility of the Skill Development Center, and I grow it from 38 lakhs to 1.35 crore. So skilling is most important thing, because university produce the manpower. It is not fit for the industry, and industry requirement is not covered by the university. So we make this bridge between university and industry, and then in that we have given so many skills courses, including textile and other. Now I am rendering my services at South Gujarat Productivity Council. So in that we are facing so many problems. Students gathering, crowd pulling is the best, is the one of the most problem, and the higher fees, because the manpower which the teacher, the faculty which we are bringing, he is costing more, and nobody is paying higher fees.
students wants to learn only for a month or 1.5 months, and they are ready to pay only 20,000 maximum. So these are the some problems at Surat. Okay, thank you. I think some valid problems that we've identified. I'll quickly go to the slide. Everyone is saying कि manpower is a problem, और हम इंडिया में आज अगर देखें तो करीब 50 लाख जॉब्स का गैप है, और ये 2030 तक बढ़ के 2 से 3 करोड़ साल का जॉब्स का गैप हो जाएगा। और जो हमने अभी रिसेंटली जो स्टूडेंट मूवमेंट देखा और जो नेपाल में, श्रीलंका में, बाकी जगह हुआ, दिस कैन हैपन अराउंड अस शॉर्टली, क्योंकि इतना अनएम्प्लॉयमेंट बढ़ जाएगा तो कहीं ना कहीं वो अनरेस्ट की सिचुएशन आने वाली। तो एज अ फाउंडेशन हमारा ऑब्जेक्टिव है कि क्या हम उसका 10% सॉल्व कर सकते हैं क्या, एंड दैट इज व्हाट वी आर ट्राइंग टू अचीव कि हाउ डू वी, एंड वन ऑफ द एरियाज इज कि एसएमईज जो हैं इंडिया की, दैट केटर्स टू 40% ऑफ द जॉब इन इंडिया। 40% जॉब्स को एसएमईज केटर करती है और ऑलमोस्ट 70% इकोनॉमी को रन कर रही है। तो क्या हम 10,000 एसएमईज को एज अ फाउंडेशन, हमारा टारगेट है 10,000 एसएमईज को जो 25 करोड़ पे है उसको 100 करोड़ ले जाएं, 100 करोड़ वाले को 500 करोड़ ले जाएं, 500 करोड़ वाले को 1000 करोड़ ले जाएं, तो देयर विल बी अ रिपल इफेक्ट इन टर्म्स ऑफ जॉब क्रिएशन। सो दैट इज द लार्जर विजन हमारा जो हम करना चाह रहे हैं। आप लोगों ने जो और कैसे कर रहे हैं हम, ये हमारा, एंड पुनीत भाई से जब बात हो रहा था वो बोल रहे थे कि ये 25 करोड़ एंड अबव ही क्यों, what about 5 to 25 crore, what about 500 crore plus and all of that। तो अभी हमने फोकस 25 से 250 करोड़ पे इसलिए किया है क्योंकि वो एक मिडल है जो मिसिंग है, जहां पे मेजॉरिटी है पर सपोर्ट नहीं है, स्ट्रक्चर सपोर्ट नहीं है। वो 25 करोड़ 30 करोड़ तक पहुंच गए हैं पर 100 करोड़ तक जाने की इच्छा है पर डायरेक्शन नहीं है। किसको कैसे करें, एक्सपेंशन जैसे किसी ने बोला, एक्सपोर्ट करना है, डोमेस्टिक जाना है, मैं साउथ में काम करना है मुझे, या नॉर्थ में जाना है। सो ऑल ऑफ दैट, वो एक स्ट्रक्चर्ड प्रोग्राम अवेलेबल नहीं था। तो हमने अभी फोकस 25 करोड़ से 250 करोड़ कंपनी पे किया है, क्या हम उसके लिए एक प्रोग्राम क्रिएट करें, क्योंकि 250 करोड़ 300 करोड़ 500 करोड़ के ऊपर आपको अच्छे कंसल्टेंट हायर करके उनको किया जा सकता है। कंसल्टेंट जो बिग 4 बिग 10 में काम करते हैं वो आ भी जाते हैं क्योंकि उन पेइंग कैपेसिटी होता है। लेस देन 25 करोड़ फिर भी बहुत सारे कुछ ना कुछ गवर्नमेंट के प्रोग्राम चल रहे हैं जहाँ पे उनको कुछ सपोर्ट मिल जाता है। हमने ये आइडेंटिफाई किया रिसर्च में कि ये जो गैप है बीच में, वहाँ पे स्ट्रक्चर्ड सपोर्ट नहीं है। दैट इज वेयर वी आर फोकसिंग 25 करोड़ टू 250 करोड़। और जो आप सबकी प्रॉब्लम है, हमने उनको हैविंग वर्क विद थाउजेंड्स ऑफ एसएमईज इन द लास्ट फ्यू इयर्स एट द फाउंडेशन, ये हमने 4 बकेट में उसको डाला है। सो सेल्स एंड मार्केट एक्सपेंशन, जो सब एक दो जनों ने बोला, sales and market access is one of the top problem that has come as a support area। फिर फाइनेंस एंड कैश फ्लो, अगर आप ग्रोथ देख रहे हैं तो फाइनेंस कैश फ्लो तो स्ट्रक्चर में आना ही पड़ेगा। डेट चाहिए, इक्विटी चाहिए, बैंक से लोन चाहिए, वो कैपिटल तो रिक्वायरमेंट है ही है फॉर ग्रोथ, गिवन है। पीपल इज अ वर्ल्ड वाइड प्रॉब्लम। एज अ फाउंडेशन हमारा भी प्रॉब्लम है, और एज एन एसएमई ओनर मैं जब अपने फैमिली बिजनेस अपना देखता हूँ उसमें भी प्रॉब्लम है, और जितने भी एसएमईज के साथ हम काम कर रहे हैं उनका सबका प्रॉब्लम आता है। तो हमारा एक जो स्किलिंग वर्टिकल है उसको हम ट्राई कर रहे हैं उसके थ्रू सॉल्व करने का। एंड देन फोर्थ, वेरी इंपॉर्टेंटली, किसी ने बोला था एसओपीज, स्ट्रक्चर्स, तो सिस्टम्स एंड टेक्नोलॉजी। आज हम एआई के जमाने में हैं, एआई जितना अग्रेसिवली आ रहा है, और जो पहले बोलते थे 18 महीने में टेक्नोलॉजी चेंज होती है, आज एवरी वीक टेक्नोलॉजी चेंज हो रही है। तो कैसे उसको हम इम्प्लीमेंट करें, क्योंकि अगले 5 साल में
जो हम एग्जिस्टिंग जो भी कर रहे हैं वो पूरा चेंज होने वाला है. तो हाउ डू वी इम्प्लीमेंट सिस्टम्स एंड टेक्नोलॉजी. तो ये 4 बकेट में हमने इसको यूनिवर्सल प्रॉब्लम्स को हमने आइडेंटिफाई किया एंड दैट इज व्हाट वी आर ट्राइंग टू सॉल्व. हमारा जो प्रोग्राम है एक्सीलरेट, इट इज अ वो पूरा एग्जीक्यूशन लेड प्रोग्राम है. इसमें कोई ट्रेनिंग नहीं है, कोई वर्कशॉप नहीं है, कोई ज्ञान नहीं है. दिस इज वन ऑन वन विथ यू, बिजनेस ओनर्स के साथ में बैठ के कैसे वो एक पर्टिकुलर प्रॉब्लम को, एक पर्टिकुलर एरिया को हम आइडेंटिफाई करें और उस पर काम करें और एग्जीक्यूट करें. एज अ फाउंडेशन, जो सीपी ने बताया, हम कुछ चार्ज नहीं करते. दिस इज एट नो कॉस्ट, नो इक्विटी. वी ऑल्सो डोंट टेक एनी कमीशन. So completely at no cost from the foundation side, but we look for 2 things and I will talk about. आपसे 2 चीज हम मांगते हैं, वो मैं बताता हूँ. तो पहले प्रोग्राम की बात बता देता हूँ. प्रोग्राम में क्या होता है? प्रोग्राम में एक पूरा प्रोसेस है जो मैं डायरेक्टली आई थिंक आई विल कम टू द प्रोसेस. देयर इज एन एप्लीकेशन प्रोसेस जिसमें हम आपसे समझते हैं कि आपका ग्रोथ अपॉर्चुनिटी आप क्या देख रहे हैं, आप कहाँ ग्रोथ देख रहे हैं. आपको एक्सपोर्ट करना है, आपको डोमेस्टिक एक्सपेंशन करना है, आप ऑफलाइन है, आपको ऑनलाइन जाना है, जैसे भाई ई कॉमर्स में हेल्प कर रहे हैं. आप ऑनलाइन है, आपको ऑफलाइन एक्सपेंशन करना है, आपको गवर्नमेंट को क्रैक करना है, B2G जो बोलते हैं, या B2B या B2C, तो डिफरेंट. दूसरा हमने देखा है मैन्युफैक्चरिंग में ऑपरेशंस, सप्लाई चेन मैनेजमेंट. सो दैट इज अनदर एरिया ऑफ कि अगर मेरे पास ऑर्डर बुक है, आई कैन ब्रिंग क्लाइंट्स, मेरे पास सेल्स आ सकता है, 300 करोड़ का ऑर्डर बुक है, पर मेरा प्रोडक्शन कैपेसिटी 40 करोड़ से ऊपर नहीं बढ़ रहा है. हाउ डू आई इंक्रीज इट टू 60 करोड़? सो दैट्स एन ऑपरेशंस प्रॉब्लम, SOP स्ट्रक्चर वाला प्रॉब्लम. तीसरा हो सकता है कि शायद नया प्रोडक्ट लॉन्च किया है मैंने, उसको स्केल करना है. सो आपका ग्रोथ आप क्या देख रहे हैं वो एक एप्लीकेशन में आता है और उसमें आपको क्या सपोर्ट चाहिए. कुछ चीजें हैं जो आप बोलेंगे मेरे पास आई एम हैप्पी, मैं 25, 50, 100 करोड़ पे आया हूँ, मेरे पास इंफ्रास्ट्रक्चर है, ये चीजें हैं. कुछ चीजें हैं जहाँ पे आप यू आर वेल सफिशिएंट. 1-2 चीज होगी जहाँ पे आपको हेल्प चाहिएगा, तो वो एप्लीकेशन में आपको डालना रहता है. सो दैट इज एन एप्लीकेशन प्रोसेस. थोड़ा डिटेल एप्लीकेशन हम मांगते हैं सो दैट आप जितना हमको डिटेल में बताएंगे उतना हमको हेल्प होगा आपको हेल्प करने में. सेकेंड, हमारा एक सेकेंड स्टेप में फिर हम आपको एक एक्सपर्ट के साथ में 1-on-1 कॉल करते हैं, जिसमें आपका ये ग्रोथ आइडिया जो आप बता रहे हैं वो समझने की कोशिश करते हैं कि आपको एक्सपोर्ट करना है तो क्यों करना है, क्या है, कहाँ पे करना है, कितना उससे इंक्रीमेंटल रेवेन्यू होगा ओवर द नेक्स्ट 3 इयर्स. सेकेंड, आपका जो ग्रोथ आइडिया है क्या हम उसमें हेल्प कर सकते हैं या नहीं भी कर सकते. कुछ चीजें होंगी जहाँ पे हमारे पास रिसोर्सेज नहीं होंगे, हमारे पास एक्सपर्ट्स नहीं होंगे, तो हम बोल देंगे कि शायद हम आपको हेल्प नहीं कर सकते, आप शायद इनके पास जाइए या इनके पास. सो वो एक अलाइनमेंट भी होता है वहाँ पे. तीसरा, हमारा जो सिलेक्शन जो हम बोल रहे हैं वो सिलेक्शन इस बेसिस पे होता है कि आपकी ग्रोथ कितनी जॉब्स क्रिएट कर सकती है. एज अ फाउंडेशन हमारा मिशन है जॉब क्रिएशन. अगर हम आपको सपोर्ट दे रहे हैं या आपके साथ काम कर रहे हैं तो हमारा उसमें वेस्टेड इंटरेस्ट ये है कि आपकी ग्रोथ से क्या जॉब्स क्रिएट होंगी. अगर हमको लग रहा है कि शायद आप ग्रो तो करेंगे पर शायद उसमें जॉब्स नहीं आएगी, तो हम आपके लिए राइट फिट नहीं है, क्योंकि हमारा मिशन अकम्प्लिश नहीं होता है उसमें. तो शायद हम आपको वहाँ पे मना करेंगे कि हम आपको हेल्प नहीं कर सकते, बट वी कैन कनेक्ट यू विद अदर एक्सपर्ट्स एंड यू कैन टेक इट फॉरवर्ड. तो हमारा सिलेक्शन वो बेसिस पे होता है कि क्या आप अगले 3 साल में 80 से 100 जॉब्स क्रिएट कर सकते हैं डायरेक्टली इनडायरेक्ट, और वो एक वैलिडेशन हम वो कॉल पे करते हैं. सो दैट्स द सिलेक्शन प्रोसेस. फिर हमारा ऑनबोर्डिंग होता है. उसमें आपके साथ फिर हम एक डेडिकेटेड वेंचर पार्टनर. ये वेंचर पार्टनर कौन है? दीज आर ऑल एक्सटर्नल एक्सपर्ट्स जो SMEs के साथ में 25, 30, 35 साल से काम करने का एक्सपीरियंस है, या डोमेन एक्सपर्ट है, या उन्होंने कॉर्पोरेट में बहुत काम किया है, अभी वो पिछले 10 साल से SMEs के साथ काम कर रहे हैं. वो हम हमारे पेरोल पे लेके आते हैं और आपको कनेक्ट करवाते हैं. दिस वेंचर पार्टनर जो बोलते हैं वो आपका एक डिटेल डायग्नोस्टिक करते हैं, जैसे आपका हेल्थ डायग्नोस्टिक होता है. आप एक फिजिशियन के पास जाते हैं,
आप उससे अपना ब्लड रिपोर्ट लेके जाते हैं कि मैंने 80 पैरामीटर्स पे मेरा ब्लड रिपोर्ट क्रिएट किया है, अभी कहाँ पे शायद मेरा LDL ज़्यादा है, मेरा HB1AC बढ़ा हुआ है, मेरा विटामिन D कम है, विटामिन B12 कम है, बाकी सारे पैरामीटर्स नॉर्मल रेंज में है। फिजिशियन को आप और भी चीज़ें बताते हैं, यहाँ पे दर्द हो रहा है, यहाँ पे ये प्रॉब्लम हो रहा है, रात को नींद इतना लेट आ रहा है, व्हाटएवर। सो ये वेंचर पार्टनर भी उसी तरह से आपका बिजनेस का हेल्थ डायग्नोस्टिक करेगा। जितना आप बताएंगे उतने अच्छे से आपका डायग्नोस्टिक हो सकता है। कुछ चीजें आप छुपाएंगे तो डायग्नोस्टिक नहीं हो। सो दिस इज ऑल बेस्ड ऑन हाउ मच। अच्छा, उसके लिए हमारे पास काफी सवाल आते हैं कि बहुत सारी इंफॉर्मेशन, फाइनेंशियल्स, आपका कुछ IP रहेगा। तो हमारा एक NDA होता है, आपके साथ भी होता है, एक्सपर्ट के साथ भी NDA होता है। So all legally everything is taken care. This is all between one on one. आपके साथ जो conversation हो रहा है वो बाहर कहीं नहीं जाता है. This is between you and the venture partner. So वो एक health diagnostic करने के बाद में identify होता है कि ये areas में आपके challenges हैं. कुछ area में आपके deep challenges होंगे जिसको हम red mark कर देते हैं. कुछ areas में आपके okay challenges हैं जिसमें शायद आप खुद काम कर सकते हैं और कुछ चैलेंजेस है ही नहीं, मतलब यू आर ग्रीन ऑन दोज पैरामीटर्स, जैसा ब्लड रिपोर्ट में हुआ। लेट्स से LDL, HB1AC और विटामिन D, LDL ज्यादा आया है, HB1AC ज्यादा आया है, विटामिन D कम आया है, तो ये 3 पैरामीटर्स हम आपके यहाँ रख देते हैं। और फिर एज अ फाउंडेशन 5th स्टेप पे आते हैं हम, जहाँ पे हम आपके साथ एक प्रॉब्लम एरिया पे काम करते हैं और वो 3 से 4 महीने में वो प्रॉब्लम एरिया पे आपके साथ जुड़ के one-on-one एरिया में काम करेंगे। LDL है तो LDL पे काम करेंगे, HB1AC है तो HB1AC पे काम करेंगे। उसके लिए हम एक सब्जेक्ट मैटर एक्सपर्ट को लेके आते हैं, वो आपके साथ, तो एक्सपोर्ट करना है तो एक्सपोर्ट के एक्सपर्ट को लेके आएंगे और वो आपके साथ 3 महीने डिटेल में एग्जीक्यूशन काम करेगा। नो ज्ञान, नो नॉलेज। हाउ डू आई क्रैक US मार्केट, हाउ डू आई गो टू यूरोप, हाउ डू आई क्रैक ऑस्ट्रेलिया, या फिर डोमेस्टिक एक्सपेंशन है, मैं वेस्ट में काम कर रहा हूँ, मुझे साउथ में एंटर करना है, हाउ डू आई डू B2B एक्सपेंशन, और हाउ डू आई डू गवर्नमेंट एक्सपेंशन, और हाउ डू आई डू ऑनलाइन एक्सपेंशन। तो वो एक सब्जेक्ट मैटर को एक्सपर्ट को लेके आते हैं, वो आपके साथ में 3 महीने से एग्जीक्यूशन में काम करता है। हैविंग सेड दैट, हम सिर्फ उसी एक चीज को फंड करते हैं, बाकी की 2 चीज भी आपको पैरेलली काम करना ही पड़ेगा अगर हम ग्रोथ देख रहे हैं तो लेट्स से LDL पे हम हमारा एक्सपर्ट लेके आएंगे, उसका फंडिंग हम करेंगे, उसको एक्सपर्ट को हम पे करेंगे, पर HB1AC और विटामिन D के भी आपको काम पैरेलली करना पड़ेगा, नहीं तो ग्रोथ नहीं होगा, राइट? तो वो आपको फंड करना है, दैट इज द वन थिंग दैट वी आस्क। आपका स्किन इन द गेम आपका क्या है? आर यू रेडी टू वर्क अलोंगसाइड ऑल द पैरामीटर्स? तो वो एक इवैल्यूएशन हम वापस, वो जो हमारा अलाइनमेंट कॉल होता है वो स्टेप 2 में, वो हम एक वहां पे भी करते हैं। So this is how the program works. First 2 months is diagnostic. Next 3 months is execution on one problem by us, but parallelly आप भी उस पे काम करते हैं. And then we do monitoring for the next 6 months. जो वेंचर पार्टनर है वो आपके साथ 9 महीने तक रहता है, तो वो आपके साथ मंथली चेक इन, आप उनके साथ बात कर सकते हैं, कुछ कॉल कर सकते हैं, डायरेक्टली रीच आउट करके उनसे गाइडेंस ले सकते हैं, एंड एवरीथिंग दैट इज डेडिकेटेड टू यू। जो सब्जेक्ट मैटर एक्सपर्ट है वो 3 महीने के लिए आपके साथ आएगा और आपके साथ आपको जर्नी स्टार्ट कर देगा। फिर ऑफ कोर्स अगर एक्सपोर्ट करना है तो एक्सपोर्ट मैनेजर आपको हायर करना ही पड़ेगा, तभी आप एक्सपोर्ट कर पाएंगे। US जाना है, यूरोप जाना है, वहाँ पे एग्जीबिशन में पार्टिसिपेशन करना है, तो दैट इज योर इन्वेस्टमेंट, सो दैट यू विल हैव टू डू, नहीं तो वो होगा नहीं। So that is all we kind of align on the selection process. So this is how the program works. These are some of the companies. Currently we have around 25 companies जो हमारी सूरत से है. They are at different stages. एक अभी हमारे पास यहाँ पे है मनोज भाई, यहाँ से अभी मनोज भाई will talk about it. Otherwise मैन्युफैक्चरिंग में है, अलग अलग सेक्टर्स में है, कुछ आप देखेंगे तो D2C कंपनीज भी हैं, कुछ फूड में हैं, टेक्सटाइल में हैं, सो डिफरेंट सेक्टर्स दैट वी आर वर्किंग। एंड जब सूरत हम स्टार्ट कर रहे थे तो SGCI वाज द फर्स्ट थिंग दैट केम इन माइंड, एंड नाउ दैट वी आर गोइंग फुल फ्लेजेड विद SGCI, वी आर हैप्पी टू इन्वेस्ट our time, effort, money and resources
to bring support to hundreds of companies in Surat. Good. हमारे पास बहुत सारी इंक्वायरीज आई पिछले 3 हफ्तों में जब ये पूरा प्रोग्राम के बारे में गया कि 5 से 25 करोड़ के लिए क्या. So we have now started a program for 5 to 25 crore turnover companies as well, which is called as Lift Off. उसकी भी आपको हम डिटेल्स भेज देंगे. It's a 3 months dedicated program cohort wise. तो अभी पुनीत भाई से यही बात किया है कि हम एक डेडिकेटेड SGCI का कोहोर्ट लॉन्च करेंगे with 5 to 25 crore company, जिसमें 25-25 का एक कोहोर्ट बना के every month we can launch. So we have the entire team for Lift Off. These are 20 people available, dedicated, and we will start that cohort also in the month of August. That's our commitment to the SGCI as well. This is the current our portfolio at a glance. So Gujarat में this program is happening across India. गुजरात में अभी हमारे current portfolio में 150 companies हैं. अहमदाबाद, राजकोट, सूरत और नॉर्थ गुजरात में. These are so last ये 150 कंपनियों ने मिलकर लास्ट ईयर का उनका कंबाइंड फाइनेंशियल 2026 का FY26 का रेवेन्यू था 9,000 करोड़. जो हमारा अभी ऑब्जेक्टिव है उसको 25,000 करोड़ तक ले जाने का. सो ऑन एन एवरेज 2.5x ग्रोथ हम ट्राई कर रहे हैं कि उन कंपनीज को मिले, जिससे हमारा 15,000 जॉब्स का क्रिएशन का पोटेंशियल है. और ये 150 कंपनीज एज ऑफ टुडे है. बाय दिसंबर एंड हम ये 250 करेंगे. और विद SGCI वी आर लुकिंग एट creating an entire hub in Surat. How do we bring that entire program to large number of companies of SGCI? So that's it from our side. So we will break here, and if there are any questions, कुछ भी सवाल है आपके या कुछ भी कोई भी प्रोग्राम रिलेटेड क्वेरीज हैं या कुछ भी डाउट्स हैं, you can ask. Can we keep the Q&A for the end of the session? Yeah, thank you. Okay. Going forward, આપણી સાથે નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ માંથી શ્રી સાગરભાઈ પંચાલ જે પ્રોજેક્ટ મેનેજર છે તે હાજર છે. હું એમને કહીશ કે તમારી પાસે SGCCIના મેમ્બર્સ માટે શું છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ અશોક સરને કે મને અહીંયા ગાડી આજે ઇન્વાઇટ કર્યો, અને ઓલ્સો થેન્ક્સ ટુ વાધવાની ટીમ. ટેકનિકલી અમે એટલે આઈ રિપ્રેઝેન્ટ ધ નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ વિચ ઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કમ્સ અંડર ધ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. અને મારો અને અંકિતભાઈનો ધ્યેય અલ્ટિમેટલી સેમ જ છે કે અમે MSMEsને કેવી રીતે મદદ કરી શકીએ. આજે હું જે વાત કરવા માટે આવ્યો છું એ મોસ્ટલી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે છે. સો મે બી કદાચ સર્વિસ સેક્ટરના લોકો માટે એટલું આ ઇન્ફોર્મેશન યુઝફુલ ના પણ હોય, રાઈટ. સો એક સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કીમ છે વિચ ઇઝ રાઇઝિંગ એન્ડ એક્સલરેટિંગ MSME પરફોર્મન્સ, કે આપણે MSMEsને એમની એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમનું એક્ઝિસ્ટિંગ મેન પાવર ને એમની એક્ઝિસ્ટિંગ મશીનરીઝની અંદર જ એમનું પ્રોડક્શન કેવી રીતે વધારી શકીએ, રાઈટ. એના માટે આપણે શું કરી શકીએ એ સ્કીમ વિશે મારે ડિસ્કસ કરવા માટે આવ્યો. આમાંથી કેટલા લોકો મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છે, રાઈટ, ગુડ નંબર ઓફ, રાઈટ. અત્યારે આઈ થિંક આપણે જે ફર્સ્ટ રાઉન્ડ ઓફ ડિસ્કશન થયું અંકિત જોડે, એમાં વી હેવ આઈડેન્ટિફાઈડ કે આપણે પ્રોબ્લેમ છે એક તો મેન પાવરની બધાને જ, રાઈટ. અને દેટ ઇઝ બી ચેલેન્જિંગ થિંગ. અને આવનારા સમયમાં સમસ્યા કોઈ પ્રકારે ઘટે એવું આપણને લાગી રહ્યું છે? નથી લાગી રહ્યું, રાઈટ. વધવાની જ છે. ઇવન ધો ધ ક્વોલિટી ઓફ મેન પાવર ઇઝ ઓલ્સો નાવ ઇશ્યુ, જે અત્યાર સુધી આપણી જોડે નહોતો થઈ રહ્યો. સેકન્ડલી વી ટોક્ડ અબાઉટ એન SOPs, કે ભાઈ ડેટા ગેધર કરવા માટે આપણી જોડે શું SOP છે. મે બી લાઈક ફાઇનાન્શિયલ્સ માટે તો આપણી જોડે આખી સિસ્ટમ અત્યારે ઓનલાઈન છે, પણ મશીન કાં તો ફેક્ટરીનું પરફોર્મન્સ કેવી રીતે થઈ રહ્યું છે, દેટ વી ડોન્ટ હેવ ડેટા. સો ડેટા રિલેટેડ એક બે વસ્તુ આપણે ડિસ્કશન કરવી છે. હાઉ મેની ઓફ યુ ગાઈઝ નો કે આપણે અત્યારે જે પણ ખાવાનું ખાઈએ છીએ એમાં સ્પેસ ટેકનોલોજીનો સૌથી મોટો ફાળો છે, રાઈટ.
તો એક નાનકડી સ્ટોરીથી જ આપણે આ શરૂઆત કરીએ અને ટેક જસ્ટ 5 મિનિટ્સ ટુ રેપ ઇટ અપ. 1960s માં જ્યારે આજે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે એક યંગ સાયન્ટિસ્ટ આપણા વડાપ્રધાન જોડે જઈને એવું કહે છે કે આપણે છે ને મેડમ સ્પેસ ટેકનોલોજીમાં કામ કરવું જોઈએ. ઇન્દિરા ગાંધી એ વખતે વડાપ્રધાન હતા. તો ઇન્દિરા ગાંધીએ યંગ સાયન્ટિસ્ટને એવું પૂછ્યું કે અત્યારે મારી જોડે ગરીબીના પ્રશ્નો છે, ભૂખમરો છે અને કેટલી બધી સમસ્યાઓ છે, તને એવું લાગે છે કે આપણે અત્યારે સ્પેસ ટેકનોલોજીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? એટલે યંગ સાયન્ટિસ્ટે એવું રિપ્લાય કર્યું કે જો તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો તમારા આ પ્રશ્ન સોલ્વ થશે એ ડેટાની મદદથી, રાઈટ? સો ઇન્દિરા ગાંધીએ બહુ સોફ્ટલી એમને પૂછ્યું કે તમારું એવું કહેવું છે કે સ્પેસ ટેકનોલોજીના લીધે મારો એગ્રીકલ્ચરનો પ્રશ્ન સોલ્વ થશે. સો દેટ વોઝ રાઈટ. અને એ જ રીતે સેટેલાઇટ લોન્ચ થયો અને ઇસરોનો જન્મ થયો. So if anybody can identify the scientist, Vikram Sarabhai, right? So એ માણસે 1960s માં એવું વિઝન આપ્યું હતું કે જો તમારી જોડે ડેટા હશે તો તમે કંઈ પણ આગળ પ્રગતિ કરી શકશો. સેમ વસ્તુ પર આપણે અત્યારે આવીએ છીએ. કદાચ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બધા જોડે 1-2 ઇલેક્ટ્રોનિક મશીન્સ તો હશે, રાઈટ? તમે હાલ એવું કહી શકો છો મને કે તમારું મશીન ચાલુ છે કે નહીં? Technology is available, but we don't have data. અને આપણું ડિસિઝન બધું જ કદાચ એક માણસ મૂક્યો હશે કે જે આખો દિવસ ડેટા કલેક્ટ કરે અને આપણે જોડે લઈને આવે ને આપણે કાલ સવારે જોઈએ કે કાલે બપોરે જોઈએ. But we don't have that information rightly available to solve that problem. So એવું ના કરી શકાય કે આપણી જોડે મશીન ચાલુ છે કે નહીં, કે એનું પ્રોડક્શન કેટલું થયું છે આખા દિવસમાં, કે એમાં બ્રેકડાઉન આવ્યું તો એના રીઝનિંગ શું છે, યા તો એનો મેન્ટેનન્સનો ટાઈમ શું છે, રાઈટ? અંકિત ટોક અબાઉટ કે ભાઈ આપણે જેમ બોડીનો રિપોર્ટ કરીએ છીએ તો આપણા આખા કંપનીનું ડાયગ્નોસ્ટિક થાય કે આપણું ડિજિટલ લેવલ શું છે કંપની. આપણને સવારે ઉઠીને છાપું વાંચવામાં એવું ઇન્ટરેસ્ટ છે કે મોદી સાહેબ 2 દિવસ પહેલા ક્યાં ગયા હતા, પણ મારી ફેક્ટરીમાં 2 દિવસ પહેલા શું થયું હતું આપણને ઇન્ટરેસ્ટ જ નથી, રાઈટ? એ વસ્તુ આપણને ઓનલાઈન મળી જાય છે કે સાહેબ ક્યાં ગયા હતા, પણ આપણી ફેક્ટરીમાં શું થયું હતું એ આપણને નથી મળી રહ્યું. સો હાઉ વી ગેટ ઇટ? આપણે આ દિશામાં કેવી રીતે કામ કરી શકીએ? તો એના માટે જ આ સ્કીમ અંતર્ગત ગુજરાત સરકાર અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ બંને ભેગા મળીને ઇન્ડસ્ટ્રી 4.0 ની એક સ્કીમ લાવે છે વિચ ઇઝ ઓનલી ફોર ધ મેન્યુફેક્ચરિંગ સેક્ટર્સ. આ સ્કીમ્સની અંદર અમે લોકો મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝમાં ફ્રી ઓફ કોસ્ટ ડાયગ્નોસ્ટિક સ્ટડી કરીને આપીએ છીએ. વિચ મીન્સ કે જેમ કે આપણે બ્લડ રિપોર્ટ કરાયા તો આપણી બોડીમાં કેટલા પ્રોબ્લેમ્સ છે આપણને આઈડેન્ટિફાઈ થયું, એન્ડ દેન સમ આર વેરી મે બી અ ક્વિક સોલ્વેબલ પ્રોબ્લેમ્સ કે જે આપણે ઇમિડિયેટલી કદાચ થોડું ખાવાની પદ્ધતિ સુધારીએ કાં તો થોડું ઘણું ચેન્જીસ કરીએ તો તરત એ લાઈન ઉપર આવી જાય. અને ઘણા બહુ લોંગ ટર્મ કે 2-3 વર્ષ થશે કદાચ એને સોલ્વ થતા, પણ એવું આઈડેન્ટિફિકેશન તો થાય કે આ પ્રશ્ન છે તો એને આપણે સોલ્વ કરીશું. તો ધેટ ડાયગ્નોસ્ટિક સ્ટડી વિલ બી ડન બાય ધ NPC and then report will be given to you કે આ 6 મહિનામાં નો કોસ્ટ તમે કંઈક ઇમ્પ્લિમેન્ટેશન કરશો તો તમારો આ ડેટા તમને મળતો થઈ જશે. maybe 6 to 12 month તમે less investment like 5 to 10,000 નું તમે એક IoT માં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો then it will come to you as an outcome કે આમાં ડેટાનો યુઝ કરીને તમે વધારે સારા ડિસિઝન લઈ શકશો. maybe પ્રોડક્શન પ્લાનિંગમાં પણ હોઈ શકે, ડિસ્પેચમાં પણ હોઈ શકે, યા હોલ ઓપરેશન પ્રોસેસમાં હોઈ શકે. સેકન્ડ ઇઝ કે આપણને આમ રિપોર્ટ બધા સારા લાગે કાગળ જોવા માટે, પણ હવે આ લાઈવ કંઈક હોય તો આપણને એક એપ્લિકેશન સમજાય કે આ એકચ્યુઅલીમાં ઇન્ડસ્ટ્રી 4.0 શું છે. તો ઇન્ડસ્ટ્રી 4.0 નું એક આખું ઇન્સ્ટોલેશન તમને જે તમારું કી મશીન લાગતું હોય, મે બી લેટ્સ સે કે આપણે ફાઉન્ડરની વાત કરીએ તો મારું ફર્નેસ કી મશીન છે તો મારે એની ઉપર જ આ વસ્તુ ઇન્સ્ટોલ કરવી છે, તો એ અમે તમને લોકોને 1 વર્ષના કમ્પ્લીટ મેન્ટેનન્સ સાથે ફ્રી ઓફ કોસ્ટ ઇન્સ્ટોલ કરી આપે છે ગવર્મેન્ટ. So where you just have to apply and tell government કે મને આ મશીન ઉપર ઇન્ડસ્ટ્રી 4.0 નું ઇમ્પ્લિમેન્ટેશન કરીને આપો, right? And this whole process has been done just in a 20 days, right? એટલે તમે એપ્લિકેશન કર્યું અને 20મા દિવસે તમારી કંપનીમાં મશીન લાગી ગયું હશે ને તમારા ફોનમાં ડેટા આવવાનું ચાલુ થઈ ગયું, so that you can understand કે ટેકનોલોજીના જમાનામાં આપણે કેવી રીતે કામ કરવું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે આના માટે અમારે શું કરવાનું, અમારે સ્કીમમાં ભાગ લેવો છે તો શું કરવું? સો ઇટ્સ વેરી સિમ્પલ. અમારું ઓનલાઈન પોર્ટલ છે વિચ ઇઝ i4gujarat.in, I in a letter and a 4 numerical gujarat.in. You go there. આ આખું પોર્ટલ ઉદ્યમથી કનેક્ટેડ છે તો તમારે ખાલી તમારો ઉદ્યમ નંબર જ આપવાનો છે.
it will generate an OTP and there is some questions. એના બેઝ ઉપર your selection will be done. And I think textile is the one of the biggest sector in this region. અને અમારો પણ પ્રાઇમ સેક્ટર છે કે આમાં આપણે કેવી રીતે વધારે સારી રીતે ડેટાનું યુટિલાઇઝેશન કરી શકીએ. ખાસ એવી વિનંતી છે કે આ છે ને બહુ જ ઇનિશિયલ પાયલોટ છે. સો ટેકનિકલી અમારે આખા ગુજરાતમાં 750 યુનિટ્સ જ કરવાના છે. સો વી આર રનિંગ અ પાયલોટ. આની બિગર સ્કીમ્સ મે બી 2029 ની અંદર અમે લોકો લોન્ચ કરીશું વેર યુ હેવ મોર બેનિફિટ્સ ટુ ધીસ ફ્રૂટ્સ. પણ આપણે જેમ સરે વાત કરી કે ભાઈ સુરતમાં આપણે બધી જગ્યાએ આગળ રહેવું છે તો આ વિષયમાં કેમ? સો ધેટ વી યુ હેવ ટુ રાઈટ. સો કદાચ આપણે સેશન પતે તો પછી પણ આપણે મળી શકીએ છીએ, પણ ધીસ ઇઝ એન આઈડિયા. તમને પણ આ બાબતે કોઈ પ્રશ્ન હશે તો આપણે લાસ્ટ ક્યુએમાં રહીશું. થેન્ક યુ. થેન્ક યુ સાગરભાઈ, તમે ખૂબ સરસ માહિતી આપી. હવે નેક્સ્ટ આપણી સાથે એક મહેમાન હાજર છે. એમનું ઇન્ટ્રોડક્શન આપવા માટે હું જીગરભાઈ જીવાણી વાધવાની ફાઉન્ડેશનમાંથી આવ્યા છે તેમને આગ્રહ કરીશ કે આપણા એક મહેમાન છે જે વાધવાની ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે અને વાધવાની ફાઉન્ડેશનનો ફાયદો લઈ રહ્યા છે. તો प्रेसिडेंट बटन दबाते हैं ना तो बंद हो जाता है बाकी से. So Jigar bhai, I would request you to take this program forward. Introduce our guest and then take this program forward. Thank you. So hi everyone, મારું નામ જીગર જીવાની છે. હું અમદાવાદથી છું. So little about my background. So મેં BBA કર્યું, MBA કર્યું while I was in college. મારે પોતાનું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું. failed miserably. 6 મહિનાની અંદર failure હતું, but it created a lot of learnings for me. So એના પછી I started my career with IIM Ahmedabad. So ત્યાં IIM Ahmedabad ની અંદર there was a program wherein we were supporting students of IIM Ahmedabad. So ત્યાં 20 વર્ષ કામ કર્યું. Post that government ની એક startup ની scheme હતી, એમાં I was there for 1 year. એના પછી NID ની અંદર પછી Ahmedabad University was my last thing જેની જોડે હું કામ કરતો હતો. From last 1 year I am with Vadhwani Foundation as a startup SME portfolio lead. So currently 60 જેટલા ventures છે જેનો હું portfolio manager છું. So I take care of Ahmedabad and Surat as a region for Vadhwani Foundation. જેની અંદર 60 businesses છે. So basically right from their interest to onboarding and then helping them and tracking them કે એ લોકો ક્યાં progress કરે છે, where is more support that is required. That is my job. My KPI એટલે મારું key performance index is related to the company's growth. So company growth હશે તો મારો growth મને મળશે અને મારી company મને value કરશે in terms of my bonuses and extra. So everything is linked. So though you are listening કે Vadhwani Foundation is not for profit, but we work very much like a corporate company. So it's not like an NGO that we don't. So apart from this, so like I mentioned, हम लोग there are 60 ventures that are under me and total 150 ventures say from Gujarat that are there. So currently 20 ventures, 20 to 25 ventures are from Surat. જેની અંદર we have one of the ventures which is Rivera Food. So we also have few partners because જ્યારે हम लोग सूरत આવતા હતા તો we were also considering કે કોના through we can get good companies because it is also about companies તો બહુ બધી છે but જે companies ને real growth જોઈએ છે અને જે લોકોનો mindset પણ એવું છે because there are lot of times કે તમારે you have to learn to unlearn, right? કે ઘણી વસ્તુ શીખેલી તમારે ભૂલવી પડે અને નવી વસ્તુ શીખવી પડે. તો it is not possible કે એમ લોકો ડાયરેક્ટ કોઈને જઈને વાત કરીએ અને ગુજરાતની અંદર when you directly give for free તો એ બહુ અઘરું છે ડાયજેસ્ટ કરવું. તો અને ત્યારે કોઈને ફિલોન્થ્રોફી આ બધી વસ્તુ નથી ખબર પડતી. તો we work with channel partners જેને એમ લોકો partners like SGCCI and a few people that we knew earlier. તે લોકો they were grateful to help us recommend few companies. So in our through we are able to onboard 20-25 companies as of now in Surat. So one of the company's founder is Manoj Bhai. He is the founder of Riveria Foods. So તમે એમનો લોગો હમણાં જોયો જ હશે સ્ક્રીન ઉપર જ્યારે બતાવ્યું તે કંપનીનું હતું. So it's a very interesting idea where he has started. So it's more like a startup which now is converted into SME. So I'll request him to speak about the company and thank you so much for accepting the invitation. So ideally it is more towards giving you an experience કે જ્યારે કોઈ કંપની ઓનબોર્ડ થાય છે ત્યારથી લઈને અત્યારે હજી early stage ઉપર છે કે એમને 1-2 મહિના જ કમ્પ્લીટ થયા છે in the program. So it is always
good to hear. અમે તમારી કંપનીના વખાણ કરશું, but it is not about વખાણ, but we also are taking continuous feedback to them, but we want a candid experience sharing over here from Manoj bhai. So please Manoj bhai, over to you. Thank you. First of all, thank you SGCCI, Vatwani team, Ankit bhai and Jigar bhai, to inviting me to share my experience with the Vatwani Foundation. એક નાનો તો ઇન્ટ્રો મારા વિશે આપી દઉં. મનોજ ઉકાણી અમારું નામ છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બેઝિકલી વી આર ઓપરેટિંગ, વી આર મેન્યુફેક્ચરર, એન્ડ ધ કંપની સ્ટાર્ટેડ એઝ અ સ્મોલ R&D એક્સપેરિમેન્ટ. ધ આઈડિયા વોઝ કે જે પણ સ્નેક્સ માર્કેટમાં અવેલેબલ છે મોસ્ટલી એ પોટેટો, કોર્ન, બેસન આ બધી વસ્તુમાંથી હોય છે અને ટેકનિકલી ફૂડ એનર્જી કહેવાય છે. So the idea was કે રો મટીરિયલને રિપ્લેસ કરીએ એન્ડ મેક ઇટ અ હેલ્ધી વન, કેટેગરી આખી ક્રિએશન થઈ શકે. એન્ડ ઇન 2016 દેટ આઈડિયાને લઈને એકચ્યુઅલી એક્ઝિક્યુશનમાં ઉતરેલા, એન્ડ બાય 2017 વી મેક ધ પ્રોડક્ટ રેડી. ત્યાર પછી અહીંયા સુરતમાં આઈ થિંક ફૂડના જેટલા મોટા રીતે બિઝનેસ હાઉસીસ છે, જેમ કે 24 કેરેટ છે, મોર મીઠાઈ છે, ધરતી નમકીન, મહાવીર, આઈ થિંક લગભગ બધાને એપ્રોચ કરેલું વિથ ધીસ પ્રોડક્ટ્સ, એન્ડ વી ગોટ અ વેરી ગુડ રિસ્પોન્સ. જર્ની એકચ્યુઅલી ત્યાંથી ચાલુ થયેલી. વી બોથ મી એન્ડ માય co-founder, વી બિલોંગ ટુ ફાર્મા બેકગ્રાઉન્ડ. સો ફૂડ થોડું ટફ હતું એ સમયે મેન્યુફેક્ચરિંગમાં લાવવા. ધ મેજર બ્રેક વી ગોટ ઇઝ ઇન 2018 કે જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટના અંતર્ગત જે સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીમ ચાલુ હતી, વી ગોટ સિલેક્ટેડ ઇન દેટ એન્ડ વી ગોટ સમ મેન્ટરશીપ કે ફૂડમાં એકચ્યુઅલી આ લોકો કઈ રીતે થતું હોય છે, વોટ આર ધ બિઝનેસ મોડલ્સ અને નેટવર્ક બિલ્ડિંગ કઈ રીતે થતું હોય છે. So from that point actually the company has expanded, especially in the export market, because opportunity thodi ochi hai. Fast forward to 2021-22, we got contacted with Vatwani Foundation. Again, that is because of the Startup India that we got selected, and that was the first interaction that we got selected. It was I think for 3 months. અને અત્યારે એકચ્યુઅલી એ લોકો 1-to-1 પ્રોવાઈડ કરે છે. એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇટ વોઝ 1-to-many, લાઈક 10-15 સ્ટાર્ટઅપ એક સાથે હોય અને એ લોકો મેન્ટરિંગ કરતા હોય છે. એ ટાઈમે એકચ્યુઅલી અમારા માટે ચેલેન્જ એ હતી એઝ અ ટીમ કે ફાઇનાન્સ બેકગ્રાઉન્ડમાંથી નહોતા આવતા, સો વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધ બેલેન્સ શીટ્સ એન્ડ PLM એટલી ડેપ્થમાં, મતલબ બેઝિક ખબર પડે કે આવક જાવક શું કહેવાય, પણ ડિટેલમાં ના ખબર પડે. સો વી શેર દેટ પ્રોબ્લેમ વિથ ધ વાધવાની ગાઈઝ. And fortunately, हमने जो mentor आपेला, I don't think we will able to approach them in normal circumstances. The gentleman was Bharat Musaddi sir, and he was CFO for Mahindra and Mahindra. He was a good CFO at that point of time. And 3 મહિનામાં basic જે macro level નું કહેવાય થોડું understanding આપણને આપેલું, અને we move forward from that point. So one thing what Vatwani does is જે પ્રોબ્લેમ સોલ્વર છે એમના નેટવર્ક્સમાં ઓલરેડી છે અને જે પ્રોબ્લેમ ફેસ કરે છે એમની સાથે કનેક્શન કરાવી આપે છે. દેટ્સ આઈ થિંક વેરી ગુડ પાર્ટ ફ્રોમ ધ વાધવાની સાઇડ. From that point actually company has scaled a lot. I think 20-25 times we have scaled in terms of revenue. અત્યારે I think 1.5 મહિના પહેલા again we came to know કે વાડવાની એ અલગ એક પ્રોગ્રામ ચાલુ કરેલો છે એક્સિલેટર માટે, જે more than 25 કરોડની રેવન્યુ ધરાવતી કંપની હોય એમના માટે હોય છે, અને it takes like them to 150 crore या to 250 crore, whatever the vision is. So again એમની સાથે જોડાવાનો ચાન્સ મળ્યો and we are fortunate. પ્રોગ્રામ છે 1.5 મહિના પહેલા ચાલુ થયો છે, and as અમિતભાઈ has rightly said કે પહેલા એ એનાલિસિસ કરતા હોય છે કંપનીની કે કયા કયા પ્રોબ્લેમ્સ છે. આઈ થિંક આઈ એમ શ્યોર પ્રોબ્લેમ્સ બહુ બધા હોય છે when we are scaling. એમાંથી કયા પ્રોબ્લેમને પહેલા ટાર્ગેટ કરવો સો દેટ જર્ની થોડી ઇઝી થઈ શકતી હોય છે, અને એ જર્નીમાં વાડવાની કયા એક્સપર્ટને લાવી અને એ સોલ્વ કરી શકતી હોય છે એનું એનાલિસિસ પ્રાઇમા ફેસી લેવલ પર કરતા હોય છે. એન્ડ વન્સ ઇટ ઇઝ શોર્ટેડ તો એ એક્સપર્ટ્સ આપણને અવેલેબલ કરાવતા હોય છે. ગુડ પાર્ટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ હોય છે, કોઈ ચાર્જ નથી આપવાના. આઈડિયલી જે એક્સપર્ટ આવતા હોય છે દે આર ચાર્જિંગ ઇન લેક્સ એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ, બિકોઝ 2021-22માં જ્યારે ભરત મુસદ્દી સરને અવેલેબલ કરાવેલા જે CFO હતા મહિન્દ્રાના, આઈ ડોન્ટ થિંક એ ઓછા લાકડે બળે એવી હસ્તી હતા. સો એ ફ્રી ઓફ કોસ્ટ હતા. સો દેટ્સ અ ગુડ પાર્ટ. અને અત્યારે બી સેમ વાની કરીને અમને એકચ્યુઅલી આપવામાં આવેલા છે. અગેન શી ઇઝ અ વેરી ગુડ લેડી, શી ઇઝ અ કન્સલ્ટન્ટ.
નોર્મલી બિઝનેસ કન્સલ્ટન્ટ એક ફ્રેમવર્ક આપી દેતા હોય છે કે આ કરવા લાયક છે, આ તમારી કંપનીમાં ઘટે છે અને આ રીતે કરો. દેટ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. બટ એકચ્યુઅલી આમના કેસમાં એવું હોય છે કે પોઈન્ટ બાય પોઈન્ટ જે એક્ઝિક્યુશનના પ્લાન છે એ લખવામાં આવતા હોય છે, નંબર 1. નંબર 2, આપણી સાઈડથી એક ટાઈમનું કમિટમેન્ટ લેવામાં આવતું હોય છે કે વેધર વી આર ગોઈંગ ટુ એક્ઝિક્યુટ ઇન દેટ પોઈન્ટ ઓર નો. બિકોઝ જો એ કરવામાં આવશે તો જ ગ્રોથ આવશે, બાકી તો સિમ્પલ અમારે કાઠિયાવાડીમાં કેમ વાર્તારે વાર્તા હોય છે, ટાઈમ પાસ થતો હોય છે. બટ ધ ગુડ પાર્ટ ઇઝ અહીંયા એવું નથી હોતું અને એને પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. જે નોર્મલી બિઝનેસ કન્સલ્ટન્ટ અથવા તો જે બિગ ફોર્સ આપણને કરી આપતા હોય છે, પણ એ સર્વિસીસ અવેલેબલ હોય છે લાર્જ સ્કેલ કંપનીઝ માટે. MSME માટે એકચ્યુઅલી એટલું હોતું નથી જે આ લોકો કરી આપે છે. સો ઇન અ નટશેલ they are basically a bridge between you and between the consultant or the expert that is there in the market. But somehow આપણા નેટવર્કમાં નથી, યા તો આપણે એને અફોર્ડ નથી કરી શકતા. These people are doing that work અને એ લોકો અફોર્ડ કરતા હોય છે. That's the best part. અને from my side what I say is કે એની બધાએ અપ્રોચ કરવો જોઈએ. Whether we fit into their criteria or no, that's a different game. But at least we should try કે we got enrolled into their program. Benefit 100% હોય છે. મારે 3 વર્ષ પહેલા તો ડેફિનેટલી હતો અને that's why I think I was enrolled again into their program. So yeah, that's from my side. Thank you. Sure, thank you so much, Manoj bhai. So rightly, so I'll just take 5 minutes. So અત્યારે એની જર્ની when it is જેમનો ફર્સ્ટ સ્ક્રીનિંગ કોલ થયો હતી અત્યારે 1.5 મહિનાની અંદર જે વાણીની વાત કરે છે, she represent thinking spree કરીને એક કંપની છે. સો વી જે ટીમની વાત કરી 250, 300, 350 જણની વાધવાની ફાઉન્ડેશનની ટીમ છે. We are just the bridge, rightly mentioned. We don't consult the SMEs, we don't advise the SMEs. We are just the bridge in between when we know કે આ લોકો રાઈટ પીપલ છે તમારા માટે. And also we never say કે અમારા વગર તમારો ગ્રોથ નથી. We always say without us also you can grow, but the only advantage is with us you will grow faster. That is a simple proposition that we see because હરેક કંપની 5, 10, 15% તો વધતી જ હોય છે. But we try કે તમે 25, 30%, 40% કેવી રીતના વધી શકો so that your growth become faster. So that's the whole idea of the program. So જેમ એમને વાત કરી એવા ઘણા બધા અલગ અલગ કન્સલ્ટન્ટ્સ અમારી પાસે છે ને અલગ અલગ કંપનીઝ છે જેના જોડે અમે કામ કરીએ છીએ. સો એમના કેસની અંદર નાઉ ધ હેલ્થ ડાયગ્નોસ્ટિક હેઝ બીન ડન. એમાંથી we will share the detailed report with them. That detailed report has to be reviewed by the team, the company and tell us okay અમને આ બધી રિપોર્ટમાં આ બધી વસ્તુ બરાબર મેન્શન છે. અમે લોકો આ 3 વસ્તુ તમને સજેસ્ટ કરશું કે આ 3 વસ્તુ તમારે કરવી જોઈએ. રાઇટલી મેન્શન બાય અંકિત. અમે એક વસ્તુ સપોર્ટ કરશું ઇન ટર્મ્સ ઓફ અમે એમને ફંડ કરશું. અમે ભલે આ પ્રોગ્રામ ફ્રી કહીએ છીએ બટ સામે કંપનીનું કેટલું કમિટમેન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આજે જે જોબ્સની વાત કરી તો એ જોબ્સ તમે પણ પૈસા ખર્ચવા રેડી છો કે નહીં. મે બી એ ડાયરેક્ટ જોબ્સ હોઈ શકે, ઇનડાયરેક્ટ જોબ્સ હોઈ શકે. ઘણીવાર તમારે એવા ટૂલ્સ લેવા પડે, સોફ્ટવેર્સ લેવા પડે, એવી કોઈ વસ્તુ પાછળ તમારે ખર્ચો કરવો પડે તો એ તમારી ખર્ચો કરવાની ગણતરી છે કે નહીં. એટલે જ અમે લોકો વર્ડ વાપરીએ કો ફંડેડ કે અમે તો ફંડ કરશું પણ તમારા સાઈડથી પણ કેટલું ફંડિંગ તમે રેડી છો કરવા માટે. યુ ડોન્ટ હેવ ટુ ગિવ ઇટ ટુ અસ. વી જસ્ટ સે કે તમારે અહીંયા જરૂર છે, તમને લાગે તો તમારે એની પાછળ ખર્ચો કરવાની તૈયારી હોવી જોઈએ. સો આઈ વિલ ગિવ યુ એન એક્ઝામ્પલ. જેવી રીતના એક કંપની હતી, એ લોકોને ઇજિપ્તમાં એ લોકોનું માર્કેટ દેખાતું હતું. તો એ માણસ 6 મહિનાથી ટ્રાય કરતો હતો બટ હી વોઝ નોટ એબલ ટુ ક્રેક ઇટ. તો થ્રુ અવર કન્સલ્ટન્ટ હી એક્સપ્લેન ફ્યુ ટેકનિક્સ કે આવી રીતના કરવું જોઈએ. તો એને 24 કલાકની અંદર રિપ્લાય આવી ગયો ફ્રોમ ઇજિપ્ત કોન્સ્યુલેટ અને એ નેક્સ્ટ 24 કલાકની અંદર ઇજિપ્ત પહોંચી ગયો. સો દેટ ઇઝ ધ કમિટમેન્ટ દેટ ઇઝ અ ગ્રેટ કમિટમેન્ટ દેટ વી હેવ સીન ઇન ફ્યુ કેસીસ કે એવું કમિટમેન્ટ હોય તો તમે ખરેખર દેટ ઇઝ વોટ વી લુક એટ. બીજી વસ્તુ જે કરી કે અગર આ 3 વસ્તુમાંથી અમે તો એક વસ્તુ કરવાના જ છે તમારા માટે. અમે લોકો જે કન્સલ્ટન્ટ લઈને આવશું કે એક્સપર્ટ લઈને આવશું એ તમને હેલ્પ કરશે. અને બીજી 2 વસ્તુ જે રહી ગઈ છે એ તમારે કરવાની છે, તમારે પે કરીને કરવાની છે. તમે કોઈના પાસે પણ તમે પે કરીને કરાવડાવી શકો છો ઓર મે બી એમાંથી જે તમને રેલેવન્ટ વસ્તુ લાગે. રાઈટ, વી વિલ જસ્ટ સજેસ્ટ યુ બટ કરવું ના કરવું કેટલું હેલ્પફુલ છે તમારા માટે દેટ ઇઝ સમથિંગ દેટ યુ હેવ ટુ લુક એટ. બટ હાઉ મચ પ્રોએક્ટિવ યુ આર ઓન દેટ બીકોઝ આ પ્રોગ્રામ 12 મહિનાનો છે. તો એની અંદર પહેલા 2 મહિનાની અંદર જેમ હેલ્થ ડાયગ્નોસ્ટિક્સ થશે કંપનીનું, એના પછી 3 મહિનાનું કન્સલ્ટન્સી જે એક્સપર્ટ કન્સલ્ટન્સી. તો આપણે અગર એક્સપોર્ટ ઇઝ વન ઓફ ધ એરિયા જેમાં અમારે તમારે સપોર્ટ કરવું છે
તો ત્રીજો ચોથો ને પાંચમો મહિનો ખાલી એક્સપોર્ટ્સ ઉપર અમે કામ કરશું, પણ પછી 6 થી 7મે 8મે મહિને 9મે મહિનેથી તમે જે બીજી ત્રીજી વસ્તુ છે તમે કરી શકો છો. અને અમારા જે કન્સલ્ટન્ટ છે, જે હમણાં કેસમાં વાની છે, એ વાની તમારી જોડે હજી કોન્ટેક્ટમાં રહેશે કે તમે એક્ઝિક્યુશનમાં હજી ક્યાં તમને તકલીફ પડે છે, બીકોઝ એક્ઝિક્યુશનની જ વાત આવશે, ક્યાંય જનરલ ડિસ્કશન નહીં આવે. ઇટ ઇઝ ઓલ અબાઉટ એક્ઝિક્યુશનમાં તમે શું કર્યું અને એમાં તમને શું તકલીફ નડી રહી છે. So that is something that we will do it for 12 months. So that is called monitoring of the whole thing that we did. And એની અંદર if you feel okay મને હજી અહીંયા તકલીફ પડે છે, તો we can connect you with the right kind of people. પછી અગર તમારે એનો ઓનબોર્ડ કરવું ના કરવું, that is your lookout, because we don't want to get into that game. So then it is the whole program that we offer at a co-funded way, rightly so yeah, thank you so much. થેન્ક યુ જીગરભાઈ, થેન્ક યુ મનોજભાઈ. હવે આપણે અંકિતભાઈ પાસેથી સમજ્યા કે વાધવાની ફાઉન્ડેશનમાં આપણને શું મળે છે, અને પછી જે રીતે ઇંગ્લિશમાં કહેવાય છે કે ટુ લિસન ઇટ ફ્રોમ ધ હોર્સિસ માઉથ, મનોજભાઈએ બહુ સરસ સમજાવ્યું કે એમને શું ફાયદા દેખાઈ રહ્યા છે. તો હવે આઈ એમ શ્યોર બધાને ખૂબ બધા પ્રશ્નો હશે, પણ એક પ્રશ્ન જે આઈ એમ શ્યોર કે બધાને હશે કે આમાં એપ્લિકેશન કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધવું. તો જીગરભાઈ, ટૂંકમાં તમે એપ્લિકેશનની પ્રોસેસ તમે સમજાવી દેશો તો આપણે Q&A તરફ આગળ વધી શકીએ. શ્યોર. સો આની અંદર એપ્લિકેશનમાં મારો નંબર મોસ્ટલી બધા પાસે હશે જ, અથવા તો ઓલા જે ઇન્વિટેશન કાર્ડ હતું એમાં મારો નંબર આપ્યો હતો. સ્ટીલ આઈ ડિક્ટેટ માય નંબર. હું નંબર આપી દઉં છું, એના પર ખાલી તમે મને કહી દેજો કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન જોઈનિંગ ધ પ્રોગ્રામ, તો હું તમને વોટ્સએપમાં એક લિંક આપીશ. એ લિંક 10 મિનિટ લાગશે, 5-10 મિનિટ લાગશે તમને ભરતા, કારણ કે અમને ખરેખર વધારે જાણવું છે તમારી કંપનીને, અને એમાં વધારે એ પણ જાણવું છે કે તમને તમારા હિસાબે કંપનીને ક્યાં જરૂર છે, પ્રોડક્ટમાં જરૂર છે, ફાઇનાન્સમાં જરૂર છે, સપ્લાય ચેનમાં જરૂર છે, ઓપરેશન્સમાં જરૂર છે. તો એ ડિટેલ થોડીક વસ્તુ હશે જેની અંદર અમારે જાણવું છે. અગેન ટર્નઓવરની વાત કરી છે આની અંદર, કે ટર્નઓવર તમારે કહેવાનું છે ખાલી. એટલે ઘણા એસએમઈ નો પ્રશ્ન હોય કે ભાઈ વ્હાઇટ નું કેવું, બ્લેક નું કેવું, ગ્રે નું કેવું, તો ક્યાં એમ લોકો we don't ask for any financial audited data also. So we want a total turnover, કેટલું ટર્નઓવર અત્યારે છે, not about black, white and all, because we are nowhere to discuss that, but ખાલી આ ટોટલ કેટલું તમારું એપ્રોક્સ ટર્નઓવર છે of the group company that you have, because SMEs માં એ પણ બહુ જોવા મળ્યું છે કે મારી 5 કંપની ચાલી રહી છે. તો એ ગ્રુપ કંપની તમારું એનું ટર્નઓવર શું છે એ તમારે નાખવાનું છે. 5-10 મિનિટનું એક ફોર્મ છે, એ તમારે ખાલી ભરવાનું છે, અને હું તમને મોકલી આપીશ WhatsApp ઉપર. एंड ये टर्नओवर का क्राइटेरिया भी इसलिए रखा है कि जैसे आपने बोला को फंडेड है, तो आप अगर 25 करोड़ पे हैं या 50 करोड़ पे हैं, मतलब एक हमको संतुष्टि मिल जाती है कि शायद आपके पास रिसोर्सेज हैं टू फंड योर ग्रोथ. इसलिए हमने ये टर्नओवर का क्राइटेरिया रखा है कि आपके पास कैपेबिलिटी है कि आप ग्रोथ के लिए रेडी हैं और उसमें फंड करने के लिए आपके पास रिसोर्सेज. So मारो नंबर है 8866. तो अभी आई थिंक वो फॉर्म के हमारे पास डिटेल नहीं है, आपको एक एप्लीकेशन लिंक आएगा. लिंक में 3 चीज़ें हैं. एक आपका बेसिक डिटेल्स है, जो बिजनेस की कब चालू हुआ, क्या टर्नओवर है, ऑल ऑफ दैट, क्या सेक्टर में है, क्या आइडिया है, क्या कर रहे हैं. दूसरा हम पूछ रहे हैं आपका ग्रोथ आइडिया क्या है, वेरी इंपॉर्टेंट. आप एक्सपोर्ट करना चाह रहे हैं, डोमेस्टिक करना चाह रहे हैं, ये एक आइडिया के साथ आइएगा. जैसे अभी अगर मैं अपने फादर की बात करूं तो उनको भी 50 आइडिया आते हैं रोज कि मेरे को यहाँ एक्सपेंड करना है, कोल्ड चेन चालू करना है, मेरे को गुजरात में भी चालू करना है. आप एक आइडिया से आएंगे, अगर एक से आएंगे तो हमको क्लैरिटी रहेगा कि आपको इसमें सपोर्ट करना है. आपने अगर 5 आइडियाज डाले तो शायद हम भी कंफ्यूज हो जाएंगे और शायद आपको हेल्प नहीं कर पाएंगे. सो सेकेंड जो पार्ट है उसमें इट्स वन ग्रोथ आइडिया, वेंचर आइडिया हम उसको बोलते हैं. आपको वहाँ पे वर्ड मिलेगा आपका वेंचर आइडिया क्या है. जैसे स्टार्टअप में बोलते हैं आइडिया क्या है, वैसे आपके बिजनेस में एक नया वेंचर का आइडिया क्या है वो आपको डिटेल में डालना है. और फिर तीसरा उसमें आता है आपको सपोर्ट कहाँ चाहिए. हमारे 6 एरियाज हैं. गो टू मार्केट, जो कि आप एक्सपेंशन की बात करते हैं. सेकेंड आप उसमें देखेंगे प्रोडक्ट, कि आपको प्रोडक्ट में हेल्प चाहिए. थर्ड आप उसमें देखेंगे सप्लाई चेन. फोर्थ आप देखेंगे ऑपरेशंस, पीपल, एंड फिर सिक्स्थ इज कैपिटल. ये 6 स्ट्रीम्स बनाए हुए हैं और इसी 6 स्ट्रीम्स के अराउंड हम आपसे बात करते हैं. तो इसमें आपको सपोर्ट कहाँ चाहिए. आप बोलेंगे मेरे पास कैपिटल है तो आप उसको ग्रीन मार्क कर दीजिए. आप बोलेंगे मेरे पास ऑपरेशंस में प्रॉब्लम नहीं है, आप उसको ग्रीन कर दीजिए. आप बोलेंगे सप्लाई चेन में कुछ प्रॉब्लम है तो उसको आप ऑरेंज कर सकते हैं.
पर मुझे एक्सपोर्ट करना है तो गो टू मार्केट आपका रेड हो जाएगा, एंड दैट इज व्हाट वी विल फोकस हमारे डिस्कशन में। तो एक ग्रोथ आइडिया के साथ आप अप्लाई करिए, और ये 3 पार्ट में फॉर्म का एप्लीकेशन है, और उसके बाद में फिर जिगर विल कनेक्ट टच विथ यू, स्पीक टू यू, डिटेल में थोड़ा बात करेंगे, और फिर हम आगे का प्रोसेस स्टार्ट करेंगे। Thank you Ankit bhai and Jigar bhai for sharing that. So I don't બધાને છે ને આપણા જે પણ SCCCI ના મેમ્બર્સ છે એમને આ મેસેજ મળ્યો જ હશે, અને મેસેજમાં એક નાનું ફોર્મ છે જે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ છે એ ભરી દેશો એટલે ચેમ્બરમાંથી એક ડેડિકેટેડ માણસ છે જે તમને ફોન કરશે, તમારી પાસે ફોર્મ ભરાવવાનો સપોર્ટ પણ લેશે, અને એમાં જે નંબર છે ને જીગરભાઈનો છે, જે ફોર્મ છે ને એમાં એટલે કંઈ પણ જાણવું હોય તો તમે જીગરભાઈને ગમે ત્યારે ફોન કરી શકો છો. આપણો એવો એજન્ડા પણ છે કે એટલે આપણા સાઈડથી એટલે કંઈ એવો મેમ્બર્સને પણ એવું હોય કે ના મને જવાબ નથી મળ્યો, અટેન્ડ નહીં થયો, તો એટલે ફર્સ્ટ લેવલ આપણે SGCCI પર પણ છે, and then we pass on to the same lead to the things. પણ જે ફોર્મ છે એ સેમ જ છે, એમની પાસેથી ડાયરેક્ટ ફોર્મ આપે કે આપણે શેર કરશું. સો જેવું તમે એ ફોર્મ ભરી દેશો, મેઇન જે નામની આપણી લિંક છે, તરત જ તમને પેલી મેઇન ગૂગલ ફોર્મની લિંક મળી જશે, અને તમને જો ડાઉટ હશે આપણો સ્ટાફ ફોન પણ કરશે અને તમને સમજાવશે. વધારે ડાઉટ હશે તો જીગરભાઈનો નંબર આપશે. બેઝિકલી આ આપણા ચેમ્બર તરફથી ઇનિશિયેટિવ છે આપણા મેમ્બર્સના રીચ આઉટ માટે. સેકન્ડ છે કે જે લોકો ઓલરેડી ફોર્મ ભરી ચૂક્યા છે અને જેમને ડિટેલ ફોર્મ પણ ભરી દીધું છે, ઘણા લોકો આપણી પાસે આવી ગયા છે, તો એમને છે ને હવે નેક્સ્ટ કોલ જીગરભાઈની ટીમથી શરૂ થશે, અને ફર્ધર જે કાંઈ પ્રોસેસ કે NDA કે જે કંઈ પ્રોસેસ હોય એ બેઝિકલી આપણે એક ઇનિશિયેટ થશે, એટલે એમાં કંઈ પણ હશે તો આપણે એમને સપોર્ટ કરશું. અને જો ડાઉટ હોય તો જે આપણો નંબર છે કે વિરલ છે જે લીડ કરે છે ચેમ્બરની ટીમમાંથી, એમની સાથે આપણે ક્લિયર કરી શકીએ છીએ. થર્ડ છે કે જે લોકો પણ અહીંયા હોય ને જેમને લાગતું હોય કે આ પ્રોજેક્ટનો આ ઇનિશિયેટિવનો પાર્ટ બનવું હોય તો please become a member of chamber first, and this is the only exclusive for the chamber members. So હા, એ લોકો ડાયરેક્ટ પણ તમે એપ્રોચ કર્યું છે, પણ ચેમ્બર સાથે હશે તો આપણે આ પ્રોગ્રામમાં એડ ઓન પણ છે કે એવરી ક્વાર્ટરલી વી હેવ કમ વિથ ધ રિવ્યુ, કે આપણે આજ રાઉન્ડ ટેબલ કરશું કે જે લોકો આ કોહોર્ટમાં પાર્ટ છે અને એમની સાથે ની ચર્ચા થશે. એટલે લાઈક એન મનોજભાઈ, આપણે એવા બીજા 25 લોકો અહીંયા હશે કે જે આ જ પ્રોગ્રામમાં હશે, ને આ કેવું છે કે this is a togetherness journey છે કે આજે જે 50-25 કરોડના જે ટર્નઓવર વાળી બધી કંપનીઓ સાથે બેસી હોય તો બધાના પ્રોબ્લેમ કંઈક ને કંઈક સિમિલર હોય ને સેમ માર્કેટના હોય, એટલે સુરતના જોઈએ તો સેમ જ હોય, અને એક સોલ્યુશન બીજાને પણ કામ કરી શકતું હોય છે. તો એ જે ડિસ્કશનની બોર્ડ છે આપણે ચલાવશું, ક્વાર્ટરલી રિવ્યુ કરશું, ફિઝિકલ કરશું, અને એમાં બીજા એક્સપર્ટને પણ લાવીને આપણે એમાં એડ ઓન કરાવશું. સો એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટી તરફથી યસ पुनीत भाई के इसमें ऐड कर रहा हूँ, SGCI के साथ में हम हमारा वही इसी को जब हमारे पास लेट्स से एक कोहोर्ट अभी रन चालू करेंगे, 25 से 30 कंपनीज आती हैं, हमारे पास एक कॉमन प्रॉब्लम आना चालू हो जाएगा. हमारा फोकस ये भी है कि सूरत में हम वो एक्सपर्ट्स को लेके आए बाहर से और डिटेल वर्कशॉप 1 डे का 2 डे का करें. बाकी प्रोग्राम वैसे ऑनलाइन रहता है, पर हमारा फोकस ये भी है कि क्वार्टरली हम एक वर्कशॉप ऑन दोज कॉमन एरियाज रख के चालू करेंगे फॉर द SGCI कोहोर्ट. थैंक यू. एंड बस यही आज मेरे साइड से. दूसरा आई रियली थैंक्स टू अद्वानी टीम कि जो 25 करोड़ के ऊपर का कोहोर्ट का बहुत सारे मेंबर्स का प्रॉब्लम था, मैनेजिंग में भी बात हुई थी, उससे पहले भी बात हुई थी कि उससे नीचे वाले के लिए क्या है. सो यू नो उस पॉइंट को राइटली उन्होंने लिया है. सो जो अद्वानी लिफ्टअप करके जो प्रोग्राम है जो 5 से 25 के लिए डिजाइन किया है, सो दैट विल बी मोर मेंबर्स को हम वहाँ पे ना इंक्लूड कर सकते हैं. वो कोहोर्ट रहेगा, मतलब साथ में करना है, इंडिविजुअल नहीं रहेगा थोड़ा, लेकिन 10-20 लोगों का ग्रुप बनेगा और ये जर्नी हम साथ में करेंगे. सेम अगेन डिस्टेंस है ना कि जूम पर ही होगा कि फिजिकल नहीं होगा, उसमें भी हम फिजिकल मिलेंगे अगर प्रॉब्लम होगा तो, बट मे बी दिस इज द सेम थिंग. सो आई रियली थैंकफुल के वो जो था ना कि 25 से नीचे क्या होगा, तो 5 से 25 का भी सोम अपने पास हो गया है. ज्यादा कंपनी को हम दे पाएंगे. सो थैंक यू फॉर दैट. उन्होंने काम किया हमारी रिक्वेस्ट पे, वरना सबको ऐसा लग रहा था कि जो बड़ी कंपनी है उसको ही फायदा मिलेगा, बाकी सबको नहीं मिलेगा. बट नाउ वी हैव दैट प्रोग्राम आल्सो, एंड उसकी डिटेल जल्दी से ग्रुप में भी हम
डाल देंगे। थैंक यू। थैंक यू। आप किसी को भी, we are open for Q&A session, so if anybody has any questions pertaining to the program or anything, you can please ask. You can raise your hand and we can start the Q&A. Yes sir, please. अंकित जी, आपसे मेरे पास ऐसा नॉलेज है कि जितनी कंपनी बड़ी होती है ना, उतने उसके जो टीम मेंबर्स हैं उसकी एफिशिएंसी बढ़ती है। जैसे आपने ही बताया कि एमएसएमई में ज़्यादा एम्प्लॉयमेंट है इन टर्म्स ऑफ कॉर्पोरेट और आपका भी विजन यही है कि आप ज़्यादा से ज़्यादा जॉब्स को सपोर्ट करो। 25 CR की कंपनी जो होगी इन कंपेरेटिवली 5 करोड़ की जो कंपनी है उसमें ज़्यादा जॉब्स होंगे। 5 करोड़ की ज़्यादा होगी ऐसा बोल रहे हैं? 5 करोड़ की कंपनी जो चला रहा है सर, हाँ, उसके यहाँ भी एक अकाउंटेंट है, राइट, और 25 CR में 2 अकाउंटेंट होगा, राइट। तो जितना ज़्यादा छोटी कंपनियों को हेल्प करेंगे उतना ज़्यादा एम्प्लॉयमेंट बढ़ेगा। करेक्ट, वेरी ट्रू, वेरी ट्रू। आप देखिए, मतलब ये सवाल हमको सब पूछते हैं। इनफैक्ट एक 5 लाख वाला स्टार्टअप भी बोलता है कि आप हमको कोई हेल्प नहीं कर रहा है, हमको भी हेल्प करिए। लेकिन एज अ फाउंडेशन रोमेश आज 81 ईयर्स ओल्ड है, राइट, और वो चाह रहे हैं कि मेरी लाइफ टाइम में ही मुझे जॉब्स बनती दिख जाए, राइट। तो फोकस है कि पहले हम एक 100 करोड़ 25 करोड़ से 50 करोड़ 100 करोड़ को स्केल कर दें। वही मेथड को फिर हम 5 से 25 जो हम लेके आए हैं, जैसे पिछले 1 साल में अभी हम 25 करोड़ एंड अबव कर रहे थे, ये अभी जो 5 से 25 करोड़ हमने लास्ट मंथ लॉन्च किया है, तो वो हम स्केल कर रहे हैं। एंड फिर इवेंचुअली हम उससे नीचे भी जाएंगे जब एक पूरा, देखिए ये प्रॉब्लम किसी ने सॉल्व नहीं करी है अभी तक। दिस इज़ अ प्रॉब्लम जो इंडिया में अभी तक सॉल्व नहीं हुई है, इसका कोई प्ले बुक नहीं है, इसका कोई गाइड बुक नहीं है। तो हम भी ऑन द प्रोसेस सीख रहे हैं कि एक गुजरात की एसएमई को क्या चाहिए, एक त्रिपुरा और कोयम्बटूर और चेन्नई के एसएमई को क्या चैलेंज आ रहा है, एक लखनऊ के एसएमई को क्या चैलेंज आ रहा है, वीज़ा-वी एक बेंगलोर की एसएमई को क्या आ रहा है, उससे सीख के हम हमारा भी पूरा प्रोसेस नया क्रिएट कर रहे हैं और कंटिन्यूसली इवॉल्व हो रहे हैं। तो 25 से 100 करोड़ अभी हम ऊपर भी जा रहे हैं और नीचे भी आ रहे हैं, धीरे धीरे हम नेक्स्ट राउंड में भी आने वाले हैं। तो दोनों को सपोर्ट चाहिए, पर हमारा फोकस है कि हमारा जो अभी करंट मैंडेट है और जो बजट भी है, पर कंपनी हम एक बजट के साथ स्पेंड कर रहे हैं, राइट। वी आर स्पेंडिंग अप टू $5,000 $10,000 एक कंपनी में जो कंसल्टेंट को कॉस्ट जा रहा है वो हम स्पेंड करना चाहते हैं। तो आप ऐसे देखिए कि हम इन्वेस्टर्स हैं जो पैसा उस पर डालेंगे जहाँ से हमको फास्टर रिटर्न मिले पहले, और फिर वो रिटर्न से हम बाकी को धीरे धीरे, जो कि बाद में ग्रो होके आएगा ही आएगा। सो दैट इज हाउ द थॉट प्रोसेस इज। और हमारा रिटर्न है जॉब्स कैसे फास्ट हो जाए। બે મિનિટ લો એકચ્યુઅલી, એનો ફિગર બહુ જ અગત્યની છે, ધ્યાનથી સાંભળજો એકચ્યુઅલી। થોડી મોટી વાત કરું છું, પણ જે બિલકુલ શું કહેવાય નીચલા સ્તરનો પ્રોબ્લેમ છે ને એને આપણે એડ્રેસ કરીશું, બરાબર। ભારતની જીડીપી લગભગ 350 લાખ કરોડ છે, બરાબર। $4.15 ટ્રિલિયન કરેક્ટ વાત કરી રહ્યા છે આપણે કે 5 ટ્રિલિયન લઈ જઈશું ને એ રીતના બધું 5 થી ચાલી દઈએ। હવે તમે જીડીપીમાં જુઓ ને કે એમએસએમઈ નું કોન્ટ્રીબ્યુશન કેટલું છે, હમણાં ગૂગલ કરો તમને ફિગર આવશે 13 પોઈન્ટ સમથિંગ। આ છેલ્લા 10, 15, 20 વર્ષથી 27 થી 31 થઈ જશે। જેટલા બી કન્ટ્રી હેલ્ધી છે કે જ્યાં આગળ ડેવલપમેન્ટ સારું છે, એનો સોસાયટલ લિવિંગ સારું છે, એ બધાની જીડીપીનું એમએસએમઈનું કોન્ટ્રીબ્યુશન 45 થી 60%, 45 થી 60%। લોંગ વે ટુ ગો। આપણા લાઈફ ટાઈમમાં જો આપણે 45 જોઈ લઈએ ને તો તાળી પાડી જવાનું ખ્યાલ। એટલે બેઝિકલી આ પ્રોબ્લેમ કેવો છે કે બધાએ ભેગા થઈને સોલ્વ કરવાનો છે, કરેક્ટ। આમાં એકલા ગવર્મેન્ટ રિસ્પોન્સિબલ નથી, સોસાયટી તરીકે આપણે બી રિસ્પોન્સિબલ છે, ઇન્ડસ્ટ્રીઝ બી રિસ્પોન્સિબલ છે, અને પીપલ એટ લાર્જ, એવરીબડી, એવરી સ્ટેક હોલ્ડર ઇન ધ ઇકોસિસ્ટમ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ ગ્રોથ। હવે એ ગ્રોથ સ્લો છે કે ફાસ્ટ છે એ આપણે નક્કી કરવાનું છે, અને કેવો કે હવે પછી કેટલો ગ્રોથ કરીશું એ બી આપણે નક્કી કરવાનું છે।
હવે હું તમને બીજો એક પ્રશ્ન, આની જોડે બીજો એક ડાયમેન્શન સાંભળું. હવે આ સેકન્ડ લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર ટુ ધ લેબર ફોર્સ છે MSME. કેટલા? રફલી 27%. એટલે જીડીપીમાં કોન્ટ્રીબ્યુશન કેટલું? તો કે 31% ની આજુબાજુ. ક્યાંથી ગ્રો થઈ રહ્યા છે? કે 10 વર્ષમાં 27 થી 31. ચાઇનાનું જોજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે ગ્રો થયા છે. એટલે આપણે લાગે એવું બહારથી કે ઓટોક્રેટિક છે, ખરેખર નથી. એટલે હવે એ 27% જે લેબર ફોર્સ છે એ MSE નું જ્યારે આ કોન્ટ્રીબ્યુશન વધશે ને ત્યારે ત્યાં એડ થશે. બરાબર. હવે MSME માં બી 99% તો બધા માઇક્રો જ છે. બરાબર છે. અને એ ગ્રો નથી થતા. કેમ ગ્રો નથી થતા બીજો પ્રશ્ન છે, કારણ કે મોટાભાગના લોકો ટ્રેડિંગમાં સંકળાયેલા છે, જ્યાં કોમ્પિટિશન જોડે ડિફરન્સિએશન ના થાય. આજે દાખલા તરીકે મારે લારી નાખવી હોય તો મારે કઈ વધારે કઈ રેપ્લિકેટ કરવાની જરૂર નથી. બરાબર. જે તમારો ધંધો ક્યારે વધે કે જ્યારે બીજાથી કોપી ના કરી શકાય, જ્યારે તમારું ડિફરન્સિએશન વધારે હોય ત્યારે ધંધો મોટો થાય. ત્યારે તમે સોસાયટીમાં વેલ્યુ એડ કરો છો. એ વેલ્યુ એડિશન કરો ત્યારે ધંધો થાય. એટલે જે 5 કરોડ અને 25 કરોડ જે બેન્ચમાર્ક છે ને, ઇટ ઇઝ વેરી સાયન્ટિફિકલી થોટ આઉટ. એ આમાંથી ઘણા બધા હશે. હાથ ઊંચા કરો, આમાંથી કેટલા 25 કરોડ ઉપર છે. બરાબર. એ લોકોએ 3 થી 4 ગ્રોથ સાયકલ જોઈ છે. અને these I am talking about after visiting more than 2500 SMEs in last 7-8 years of time. એ લોકોએ 3 થી 4 ગ્રોથ સાયકલ જોયું છે. 1 કરોડ પહોંચતા કેટલી વાર લાગી, 5 કરોડ પહોંચતા કેટલી વાર લાગી. દરેક ઇન્ડસ્ટ્રીનું એક લેવલ છે. એટલે 2 થી 3 લાખ ગ્રોથની સાયકલ જુઓ ને ત્યારે તમે 25 કરોડની આજુબાજુ અત્યારે પહોંચો. બરાબર છે. અને પછી તમારા પ્રોબ્લેમ બીજા છે તમારે, અને ત્યાં જ અટકે છે બધા. અને આ પ્રોબ્લેમ વર્લ્ડમાં કોઈ સોલ્વ નથી કર્યો. ફોર ધ કન્ટ્રીઝ વિચ આર ટીયર 2, I refuse to call them developing and underdeveloped countries. For the countries which are tier 2 or 3 where we fall, ત્યાં આગળ કોઈ આ પ્રોબ્લેમ સોલ્વ નથી કર્યો. આપણે જાતે સોલ્વ કરવાનો છે. એટલે જેટલા વહેલા સમજીએ એટલું સારું. મારો એમ્પ્લોય છોડીને મારા જેવી કંપની ચાલુ કરી કઈ વાંધો નહીં, તું બી કર, માર્કેટ બહુ મોટું છે. એટલે જેટલા પ્રોબ્લેમ છે બધાને ફેસ કરો ને એક્સેપ્ટ કરો. આજે કોઈ બી નાની સર્વિસ જોઈએ છે, નાનું આમ તો કઈ ફાઇલ કરવું હોય તો કોઈ 500 રૂપિયા લઈ જાય છે, 1000 રૂપિયા લઈ જાય, 10,000 રૂપિયા લઈ જાય છે. So why can't we pay money for generating the business with some help? And આ હેલ્પ અમે અત્યારે એટલા માટે લઈને આવ્યા છે કે આ સૌથી મોટો બેરિયર છે MSME. ખ્યાલ આવે કે અત્યારે તમે જુઓ કે MSME માં તમે સર્વે કરો તો ખ્યાલ આવે કે કન્સલ્ટિંગની હેલ્પ સૌથી ઓછી લીધી હશે. બધી હેલ્પ લીધી પણ કેવી રીતે મારો ધંધો વધારવો છે એની હેલ્પ નથી લીધી. એ બેરિયર, એ ઇનર્શિયા અમે તોડી રહ્યા છે. ખ્યાલ. અને એ 25 કરોડની ઉપર એ લોકોએ 3 થી 4 સાયકલ ગ્રોથ સાયકલ એ લોકોએ જોઈ લીધી છે. અને હવે એ લોકોએ બીજા ઓર્બિટમાં જવાનું છે. દે વિલ મૂવ ફ્રોમ વન ઓર્બિટ ટુ અનધર ઓર્બિટ. એટલે એના માટેની ચેલેન્જીસ બિલકુલ ડિફરન્ટ છે. અને એ 5 કરોડનું જે ટર્નઓવર છે એની જોડે સરખાવી ના શકાય. ચેલેન્જીસ બધી જ સરખી જ છે. 5 કરોડ વાળાને એવું લાગે કે મુકેશ અંબાણી ચેલેન્જ ઓછી છે. ખ્યાલ આવે? એટલે એવું નહીં કહેવાનું કે આની ચેલેન્જ વધારે છે, આ વધારે એડ કરશે કે નહીં કરશે. મોટા સ્ટેટિસ્ટિકલ એન્ડ ઇકોનોમિક સર્વે છે that more the revenue is more the manpower addition. Some exceptions. આઈટીમાં થોડો વધારે એડ કરે. અત્યારે ઓટોમોબાઈલમાં સૌથી ઓછા થાય છે, કારણ કે આખો પ્લાન્ટ ઓટોમેટિક હોય. જ્યાં 5000 માણસ કામ કરતા ત્યાં 5 નથી. કરેક્ટ? આઈ મીન તો ઇટ ડિપેન્ડ. પણ જે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ, એસ્પેશિયલી SMB, ત્યાં આગળ મેન પાવર એડિશનની સૌથી વધારે શક્યતા છે. એન્ડ ધેટ વી હેવ સ્ટડીડ એપ્રોપ્રિએટલી. એટલે એક ઓર્બિટ પરથી બીજા ઓર્બિટ પર જવાનું છે. અને આજે તમે ક્યાંક વાત કરતા હતા, પુનિતભાઈ સાથે બેઠા હતા, અમારે પોતાએ મોડિફાઈ કરવું પડશે કે 100 કરોડ વાળા ઉપર કેવી રીતે લઈ જવો. ઇટ ઇઝ નોટ as same as the person sitting at or entity sitting at 25 crore. કરેક્ટ? એટલે 100 કરોડ એટલે અમે જ્યારે હમણાં બેન્ડ બનાવતા હતા કે હજુ ઇન્ટરનલી ડિસ્કશન ચાલે છે, બરાબર, પણ અત્યારથી અમે વી આર ફ્રી ઇનફ ટુ ડિસ્કસ ધેટ. એટલે મેં કીધું 5 થી 10 કરોડ, 10, કારણ કે ક્યાંક ગવર્મેન્ટની ડેફિનેશન મીટ કરવી પડશે. હમણાં ચેન્જ કરી દીધી. હવે આવતા વર્ષે તમે એવું વાંચો કે ચંદ્રકાંત એવું કહેતું હતું કે 31 કરોડ, પણ આવતા વર્ષે ધારો કે તમે વાંચો 35%, તો એ સમજો કે પેલું બેન્ડ વધારે છે. 250 કરોડ થી 500 લઈ ગયા છે. ખ્યાલ આવે? તો 35 નું તમે એક બેન્ડ ઉપર તમે પાછલી ફિગર ચેક કરશો 34 જ હતી, 33 જ હતી. બરાબર. હવે એ જે 5 કરોડ પર બેઠા છે એ 10 કરોડ પર જાય. એટલે ગવર્મેન્ટની ડેફિનેશન ક્યાંક અમારે મીટ કરવી પડે ક્યાંક કોઈ ડેટામાં. તમારી જોડે ફિગર હોવી જોઈએ. 10 થી 25 કરોડ. 25 કરોડ એ તો ઓર્બિટ છે. હું તમને કહું ને, ઘણા મોટા ભાગના લોકો એગ્રી કરશે. અને મારા પર વિશ્વાસ ના હોય તો 2 દિવસ પાડો અને 10 જણાને મળી આવો તો ખ્યાલ આવશે. પછી લગભગ 50 કરોડ, પછી 100 કરોડ, પછી 250 કરોડ, પછી 500 કરોડ. 500 કરોડની ઉપર અત્યારે તો મોટાભાગની ગવર્મેન્ટ એક્રોસ ધ ગ્લોબ એવું કહે છે કે બધા લાર્જ ઇન્ડસ્ટ્રીમાં પહોંચી ગયા. એટલે આ બધી ઓર્બિટ છે. એટલે આપણે એનો એવા રોકેટના સેટઅપ બનાવવાના છે એક ઓર્બિટમાંથી બીજા ઓર્બિટમાં છે. એટલા માટે 5 ને 25 કરોડ, એમાં કોઈ ડિફરન્સ નથી. જે પ્રોગ્રામ પેલો 5 થી 25 નો છે એ ઇન સમ ઓફ ધી અધર ફોર્મેટ એ પહેલા બી હતો. એટલે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક ઇટ વિલ બી ટેકન કેર ઓફ. અમે એમાં કઈ ડિફરન્સિએશન નથી કરતા. ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ આન્સર. બટ
while I answer that, we should know that the missing middle which Ankit spoke about, ये genuinely missing middle है. Best number पर cricket रमे है, तो याद रखो. Hi, this is Thank you. Here Tejas Patel. I am asking from right now we are manufacturing unit in textile and water jet, but 2 years ago I got the one company that's name is Shorvan International. So basically import export, for that I am opening and batch number 4 that our Chamber of Commerce that taken the class. In that I am attend the class, and for that prerit I am opening my one company. In that I faces the problem 4 times. We done the work with 1 and 2 company. Basically I am in merchant exporter and I am registering. So come with the price and take a price, and I take a price with manufacturer. So between that some process will be done. 1, 2nd, 3rd step, 4th step. At the last step they give the printing for the product. So we take white labeling, then on labeling. So at that time they take a photo, and what happened, they cancel the order and say that we are not doing a work. After 2 or 3 months I मार्केट से और पता चलता है कि वो लोग दोनों मिल गए और दोनों ने साथ में बिजनेस कर लिया, और वो बिजनेस इतना बड़ा हुआ ना, तो हमको ऐसा लगता है कि मतलब मर्चेंट एक्सपोर्टर में ये प्रॉब्लम आती है कि खुद की प्रोडक्ट हो तो वो आगे बढ़ सकता है, लेकिन वो बिकॉज ऑफ प्राइस तो उसमें हम आगे नहीं बढ़ सके, और बाद में पता चला कि वो लोग ने बहुत बड़ा बिजनेस कर दिया। तो वो लोग ने ऐसा बोला कि हमने तो ऑनलाइन लिया था और मिल गया। तो मर्चेंट एक्सपोर्टर के लिए सर आपने बताया कि हम एक्सपोर्ट के लिए कुछ कर सकते, तो हमको बेसिकली उसके अंदर क्या हेल्प मिल सकती है? ये आपका एक पर्सपेक्टिव है, पर शायद डिटेल में जब जाएंगे तो कुछ और भी निकल के आएगा। और फिर ये जो सब्जेक्ट मैटर एक्सपर्ट आता है, जैसे एक्सपोर्ट का रिलेटेड आपका क्वेरी है और आपको एक्सपोर्ट करना है, तो क्या ये तरीका सही है या देर आर 10 अदर वे? सो जैसे हमारे जो एक्सपर्ट हैं जो यहाँ पे भी आए हुए हैं, जगत शाह, 16 वेज ऑफ डूइंग एक्सपोर्ट, वन ऑफ देम वुड बी दिस, पर उसके अलावा भी 15 तरीके और हैं जिसमें आप एक्सपोर्ट कर सकते हैं। तो फोकस ऐसा होता है कि वो सब्जेक्ट मैटर एक्सपर्ट के साथ आपको कनेक्ट करके और फिर वो उनसे आप प्रोसेस स्टार्ट करें। हम शायद टेक्निकली आपको कुछ जवाब नहीं दे पाएंगे, पर वो आइडिया होगा कि उनसे आपको कनेक्ट करें और फिर आपके साथ वो काम करेंगे टू सॉल्व दिस। क्या ये सही तरीका था या नहीं था वो मुझे भी नहीं पता। So our right now our turnover is less than 5 crore, around 3.5 crore. So we can join or not? वो अलग से डिस्कस करते हैं। हाँ सर, जैसे उन्होंने बताया कि एक्सपोर्ट्स में बहुत सारी चैलेंजेस है। आपने बताया कि एक्सपोर्ट्स में हम लोग जो भी हेल्प करते हैं, हमको 25 से 500 करोड़ तक ले जाना है अदर कंट्रीज में, जो भी हमको एक्सपोर्ट करना ही है। और क्या है कि आप जो एक्सपोर्ट्स में क्या हेल्प कर सकते हैं, आपने बताया कि हम लोग जो एक्सपोर्ट्स में ज़्यादा से ज़्यादा एक्सपोर्ट्स अगर दूसरी कंट्रीज में भी हम लोग कर सके। और चैलेंजेस ऐसे भी है कि हम लोग जैसे उन्होंने टेक्सटाइल की बात की, हम लोग जेम एंड ज्वेलरी सेक्टर से हैं, उसमें भी बहुत सारी इतनी दिक्कतें आती हैं कि कौन सी पार्टी कहाँ से बायर्स हमारे पास से जो भी प्रोडक्ट्स लेते हैं, उसमें कई बार पेमेंट्स की जो भी दिक्कतें आती है कि जो बायर्स ने हमने माल भेजा है वो बायर्स इतने दूर होते हैं कि वहाँ तक हम लोग जा भी नहीं सकते हैं। तो उसमें आप किस तरह हेल्प कर सकते हैं? तो मैं एक क्लैरिटी देना चाहता हूँ कि जब हम एक्सपोर्ट की बात कर रहे हैं तो हम आपको क्लाइंट्स ला के नहीं देते, हम आपको एजेंट्स ला के नहीं देते, हम आपको नहीं बताते हैं कि आप यूएस में जाओ या यूरोप में जाओ या सो एंड सो। आइडिया इज कि आपको एक्सपर्ट से कनेक्ट करवा के ही विल एडवाइस एंड गाइड कि इस तरीके से आप ज्योग्राफी आइडेंटिफाई करिए,
अगर आप यूरोप जा रहे हैं उसमें क्या क्या रूल्स हैं, क्या FTA के बेनिफिट्स हैं, वो आपको बताते हैं। क्या प्रोडक्ट के लिए कितना मार्केट है, क्या वो यूरोप सही है या दुबई UAE सही है या ऑस्ट्रेलिया सही है। सो इट्स एडवाइजरी, इट्स गाइडेंस एंड नॉट आपके लिए लाके करेगा। वो कंसल्टेंट आपके लिए करेगा नहीं, करना आपको ही है, राइट। आपको अगर जैसे जिगर ने बताया इजिप्ट मार्केट मुझे क्रैक करना है, नहीं हो पा रहा था 6 महीने से, एक्सपर्ट ने 4 तरीके बताए। इस तरह से आप काउंसलेट को ईमेल डालो, ये बताओ। इंडियन काउंसलेट को उसने ईमेल डाला वो तरीके से, काउंसलेट से जवाब आया नेक्स्ट 24 आवर्स में, एंड देन नेक्स्ट 24 आवर्स वो वहाँ पहुँच गया, काउंसलेट के साथ फोटो खिंचवाया और उसको बताया यार ये मेरा प्रोडक्ट है, मैं ये करना चाहता हूँ, ये मुझे अब आप इजिप्ट में एक्सपैंड कराओ। एंड नाउ दे आर टेकिंग इट फॉरवर्ड। तो इधर जो कंसल्टेंट एक्सपर्ट है उसका काम यही है आपको राइट टिप देना, सो दैट यू कैन सेव टाइम एंड हाउ टू क्रैक आपको करना है, राइट। सिमिलरली B2B डोमेस्टिक मार्केट में एडवाइजरी आएगा, गाइडेंस आएगा। दिस इज हाउ यू क्रैक अ लार्ज कॉर्पोरेट, दिस इज हाउ यू क्रैक अमूल, दिस इज हाउ यू क्रैक नेस्ले, दिस इज हाउ यू क्रैक गवर्नमेंट। करना आपको है। अब उसमें कहीं पे आपको एक सर्विस प्रोवाइडर को लेके आना पड़ेगा, तो वो आपको खर्चा करके करना है। जैसे इस केस में उसको इजिप्ट जाना पड़ा, टिकट लेना पड़ा, काउंसलेट से मिलना पड़ा, 4 दिन रुकना पड़ा, वो खर्चा उसको करना पड़ा। सिमिलरली अगर साउथ जाना है या किसी सर्विस एजेंट को पकड़ना है तो वो आपको हायर करना पड़ेगा, करना पड़ेगा। सो दैट इज हाउ द प्रोग्राम वर्क्स। आप हमको देखिए एज अ फ्रैक्शनल ऑपरेटिंग पार्टनर। आपकी एक टीम है, आप रोज का आपका प्लानिंग होता है, 6 महीने में करना है, अगले साल ये करना है। हम बोल रहे हैं हमारे साथ, हम आपके साथ जुड़ के उसको एक पूरा स्ट्रक्चर्ड वे में आइडेंटिफाई करते हैं कि किस डायरेक्शन में आप अगर जाएंगे तो 2x ग्रोथ आ सकता है, इस डायरेक्शन में जाएंगे तो 3x आएगा, और उसके इक्विवेलेंट 2x के लिए इतना आपको कैपिटल डालना पड़ेगा, इतने रिसोर्सेज एलोकेट करने पड़ेंगे, 3x के लिए ये करना पड़ेगा। वो डिस्कशन होता है। एट द एंड कॉल आपका है कि किधर जाना है, कौन सा डायरेक्शन पकड़ना है, कैसे ग्रोथ करना है। So just to add, so there is a difference. So one is के there are because we meet lot of SMEs, there is a difference. લોકો કહે કે અમે XYZ માણસ જોડે કામ કરીએ છે. So one is motivational speaker, એ ઘણા બધા લોકો પાસે હોય છે, અને something is business consulting, એ ઘણા બધા લોકો કરે છે, અને ઘણા બધા લોકો ઘણા બધા લોકોને જાણે છે. So over here the idea is not to bring someone from Mars. The idea is to તમને રાઈટ માણસ જોડે જે અમારા જેની જોડે અનુભવ સારો રહ્યો છે, બીકોઝ તમે ફર્સ્ટ ટાઈમ એ કન્સલ્ટન્ટ જોડે કામ કરવાનું ચાલુ કરવાના હશો, જ્યારે એ કન્સલ્ટન્ટે 10 કંપની અમારી કંપની જોડે, અમારા સપોર્ટેડ કંપની જોડે કામ કરેલું છે, એટલે અમે લોકો એમને તમારી પાસે લઈને આવીએ છીએ સેઇંગ તમે આમની જોડે, અમે તમને આમની જોડે અપોઇન્ટ કરશું વેર વી ફીલ કે તમને આમાં વેલ્યુ એડ થશે. The idea is કે તમને અમુક ક્વેશ્ચન્સ એવા પૂછે જે તમે ઘણીવાર નથી વિચાર્યા. These are all third party, આપણે ના કે ઓડિટ કરાવડાવીએ કે થર્ડ પાર્ટી પર્સપેક્ટિવ, કે ઘણીવાર તમે તમારા બિઝનેસ ઓપરેશન્સમાં એટલા સંકળાયેલા હો કે યુ નેવર ગેટ ગુડ પર્સપેક્ટિવ વિચ ઇઝ સમથિંગ આઉટ ઓફ ધ બોક્સ ઓર સમથિંગ ગુડ બેસ્ટ પ્રેક્ટિસીસ જે માર્કેટની અંદર ચાલતી હોય છે. બીકોઝ આપણે ગુજરાતની અંદર હોઈએ, અમદાવાદની અંદર હોઈએ, સુરતની અંદર હોઈએ, so we are always meeting those kind of people, but these are the people who are meeting 10 people or 15 people like us. તે લોકો એ પર્સપેક્ટિવ લઈને રજૂઆત તમને કરે છે. કરવું ના કરવું, execution is completely up to you. So we are not going to run the business. We can show the direction to you કે આ બાજુ જવું હોય તો there is a wider scope, then it is your call. પછી ઇજિપ્ટ થી પેમેન્ટ ના આવ્યું તો that consultant cannot go to Egypt to bring payment, right? So ઘણી બધી જગ્યાએ we have to bring this clarity, because આ બધી clarity ના લાગે ને તો પોસ્ટ expectation set થઈ જાય છે, which we don't want to set in the first place. So thank you. થોડું એડ કરવામાં એક્ચ્યુઅલી તમે છે ને એક્સપોર્ટ કરો છો, મને કહો તમે જેમ્સ અને જ્વેલરીમાં અને તમારી બાજુમાં બેઠા છે ત્યારે ટેક્સટાઇલનું કરેલું. હું તમને એક બીજું એક એક્ઝામ્પલ આપું, થોડું તમે રિલેટ કરી શકશો. હું ફૂડ એક્સપોર્ટની વાત કરું છું અને એમાં થોડું ઘણું કામ કર્યું છે એટલે મને ખ્યાલ છે. આપણું ઊંઝા એ ઇન્ડિયાના 9 સ્પાઇસ હબમાં આવે. હમણાં ઉપર બેઠા હતા પુલિસની કેબિનમાં ત્યારે વાત થઈ.
આપણે ત્યાંથી 100 કરોડથી વધારે કરવા વાળા ઘણા બધા એક્સપોર્ટ હાઉસ છે. ગુજરાતની વાત કરું બરાબર, એમાંથી 10 ને તું પર્સનલી ઓળખું છું. હવે એ 100 કરોડનું બિઝનેસ જે કરે છે ને એમાં એમની એક બી બ્રાન્ડ નથી, બધું ટ્રેડિંગ છે. ફંડામેન્ટલ્સ ઓફ બિઝનેસ ડોન્ટ ચેન્જ. If you are building brand here in India, you have to build that brand also outside India. જો તમે અહીંયા બ્રાન્ડ બિલ્ડ નહીં કરી હોય તો ત્યાં નહીં કરી શકો. એટલે 3 પેઢીથી કરતા હોય અને એવું કે મારું ટર્નઓવર 100 કરોડથી વધતું નથી, 100 કરોડ સુધી પહોંચી ગયા, બધી જ ક્રેડિટ એમને છે, બીજા કરતા ઘણું સારું કર્યું છે. ઘણા બધા સેવાના બી કામ કર્યા છે, સ્કૂલ બનાવી હશે, એમને બી ક્યાંક ને ક્યાંક સારા કામો કર્યા છે, ડોનેશન કર્યું છે, બધું ભગવાન એમને એટલો રૂપિયો આપ્યો કેટલા માટે સારા વ્યક્તિઓ હતા બરાબર. પણ છતાં બી 100 કરોડનું એ જે પેલી ઓર્બિટ છે ને ત્યાં ફસાયા અને જો ના તૂટ્યું એનો મતલબ શું થયો કે ધંધો જે રીતના ધંધો થાય છે એ રીતના કરવો પડશે. હવે ધારો કે એક્સપોર્ટનો ધંધો એમણે પ્રાઇવેટ લેવલ પર બિલ્ડ કર્યો હોય અને ત્યાંથી કોઈ એમના વેન્ડર મેનેજ કરતો હોય તો એ પછી 100 કરોડથી વધવાનું નથી. હવે ત્યાં બ્રાન્ડ બિલ્ડ ના કરી હોય તો તમારો બ્રાન્ડ નહીં, તમારો ધંધો નહીં વધે. એટલે વેલ્યુ એડિશન કન્ટિન્યુઅસલી કરવાનું છે. જો જેટલું ટ્રેડિંગ થી તમે મૂવ થશો ટુવર્ડ્સ વેલ્યુ એડિશન એન્ડ બ્રાન્ડ બિલ્ડિંગ એટલો તમારો ધંધો વધશે. હવે આ બધા ક્વેશ્ચન છે ને મોટે ભાગે જે અંકિતે અને જીગરે કીધું એ પ્રમાણે કે એ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ જે હોય એ તમારી જોડે ઇન્ટરેક્શન કરે ક્યાંક ને ક્યાંક એ પૂછશે અચ્છા તમારી કઈ બ્રાન્ડ છે તો 100 કરોડ લઈને બેઠા હોય પણ બોલી ના શકે મેન્યુફેક્ચર્ડ સો એન્ડ સો લોકેશન. એટલે એ ટ્રાન્સપરન્ટ જેટલું ડિસ્કશન થાય એટલું હવે એ પછી બિલ્ડ એક દિવસમાં નહીં થાય. ધેટ્સ અ કોલ વિચ ઇઝ રિક્વાયર્ડ ટુ બી ટેકન. અત્યારે ઇન્સિડન્ટલી મારા ફ્રેન્ડ જ છે તો 300 કરોડની કંપની છે એ લોકો અત્યારે એના પર ડિસ્કશન કરી રહ્યા 6 મહિનાથી ચાલી રહ્યું છે. કારણ કે ટ્રેડિંગ પેલું હટાવાય એવું નથી કે ભાઈ 300 કરોડ આવતા જતા થોડું કરું પણ કહે છે કે મારા એવી રીતે મારી લાઈફ ટાઈમમાં બિલ્ડ કરવું છે કે મારી પછીની પેઢીને આ જોવું ના પડે. એટલે એક કોલ તો રહેવો જ પડશે. હવે મીનવાઇલ એમને એવું બી થયું કે હું થોડું ઇન્ડિયામાં વધારી લઉં તો ત્યારે બંને એક્સરસાઇઝ ચાલી રહી છે. મારે ડોમેસ્ટિકમાં બી કેવી રીતે બ્રાન્ડ બિલ્ડ કરવી, મારે એક્સપોર્ટમાં બી કેવી રીતે બિલ્ડ કરવી. એટલે એ કોલ લેવો પડે. આઈ હોપ કે હવે એડેડ સમ વે એક સુરતની જે કંપની છે મારું નામ નથી આપવું સો એમની જોડે કામ કરી રહ્યા છે. હવે એમને એક બીજા સેક્ટરની અંદર સેગમેન્ટની અંદર જવું છે. અત્યારે એક સેગમેન્ટમાં કામ કરે છે, બીજા સેગમેન્ટમાં જવું છે. એટલે એમને એવું લાગે છે આ સેગમેન્ટમાં વધારે ગ્રોથ મળશે. હવે જ્યારે સેગમેન્ટની અંદર જવું છે તો એક બ્રાન્ડ બિલ્ડિંગ કરવું પડશે, બ્રાન્ડનું નામ રાખવું પડશે, પેકેજિંગ કરવું પડશે. એ તરફે જઈ રહ્યા છે પણ એમનું જે બ્રાન્ડ નેમ છે એનું આઈપી જ એમના નામ ઉપર નથી. હવે તમે જ્યારે નાના છો ત્યારે તમને કોઈ ટચ કરવા નથી આવતું, ત્યારે કોઈ હેરાન કરવા નથી આવતું કે કોપી કરવા નથી આવતું. પણ જ્યારે તમે ખરેખર મોટા થશો ત્યારે તમને એ બધી વસ્તુ મેટર કરશે. પણ હવે કંપની ઘણી મોટી છે એક સેક્ટરમાં તો, પણ હવે બીજા સેક્ટરમાં જવા જ્યારે માંગે છે ત્યારે પોતાનું નામ જે છે એ જ પોતાનું નામ, પોતાનું આઈપી નથી, એ બીજી કેટલી બધી કંપનીઓના નામ ઉપર છે. તો એ બધી વસ્તુ ઉપર તમે ક્યારે કામ કર્યું હશે તો તમને આગળ જઈને કામ લાગશે. બીકોઝ તમે થોડા મોટા થઈ જશો ને ત્યાંથી આ બધા પ્રશ્નો આવવાના ચાલુ થાય ત્યારે તમે આ બધું ના વિચાર્યું હોય. તો હવે જે બ્રાન્ડિંગ એક્સપર્ટ અમે લોકો એમને આપ્યા છે અત્યારે અમે લોકોએ કનેક્ટ કરાવડાવી છે, આપીએ છીએ ને અમે કનેક્ટ કરાવડાવીએ છીએ. એ અમદાવાદથી છે, એ અમદાવાદ મળવા આવ્યા. એમને નથી ખબર આ બધી વસ્તુ. એમને એક્સપર્ટને હાયર કરી લીધા, 2 ક્વેશ્ચન પૂછ્યા, ત્યાં જ આ વસ્તુ અટકી ગઈ કે આઈપી તો આપણા નામ ઉપર જ નથી. તો હવે તો નામ રાખી જ નહીં શકીએ અથવા તો નામ જ બદલવું પડશે. એના વગર આપણા સેક્ટરની અંદર વધી જ નહીં શકે આગળ. એટલે ત્યાંથી હવે બ્રાન્ડિંગ તો સાઈડમાં રહી ગયું, પહેલા તો નામ ઠીક કરવું પડશે, એના ઉપર ચર્ચા આવી ગઈ. તો આ વસ્તુ નથી વિચારી જે કન્સલ્ટન્ટ કે જે એક્સપર્ટ આવે છે એ ટેબલ ઉપર લઈને આવ્યા. સો a completely different perspective but in the same lines. ઓકે, હવે ડિનર રેડી છે. સો લાસ્ટ 2 મિનિટ લઈશ અને પછી આપણે આને કન્ક્લુડ કરીશું. સો આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ પુનીત ગજેરા, ધ ગ્રુપ ચેરમેન, ટુ ગીવ વોટ ઓફ થેન્ક્સ. On behalf of the SCCCI, office bearers has already left, but to all the members and the guest, distinguished guest and team from the Vadwani Foundation, Ankit, Dhara, Jigar and Chandrakantji and Sagar from National Productivity Council and all you are wonderful people, entrepreneur and maybe the future businessmen. Thank you for attending today. So the vision behind this program from the president desk is to empower at least 1,000 people to they grow from their business existing. So जो भी है 10%, 20%, 1x, 3x, 4x जहाँ तक जा सकते हैं, but that is the ultimate goal. और आज लॉन्च हुआ है, so that is a great things.
many things we have to achieve. जैसे सर ने बताया कि हमको भी करना पड़ेगा, 2 कदम हम बढ़ेंगे, 2 कदम वो करेंगे, वैसे ही हम बढ़ेंगे. But someone is the here कि कहीं अटक गए हैं तो हमारे पास कोई है, and they have the proven track record. यहाँ पे बहुत सारे जैसे कंसल्टिंग बिजनेस से है लोग, उनको भी पता है कि they are doing the same thing. ना हैंड होल्डिंग होता है, बाकी सब तो फाउंडर पे होता है, बट ऐसे इनिशिएटिव्स SGCCI के लिए है. दैट्स गुड. एंड अगेन थैंक यू मनोज जी जो आज हमारे पास स्टोरी के लिए आए हैं. एंड आई रिक्वेस्ट ना यस सर Mahesh sir, Ashwat bhai, come here, co-chair of our entrepreneurship committee, and Jitrang to facilitate Manoj ji from the SGCCI side. Awesome. Oh yeah, Ashwat bhai. Yes. Thank you. So last word, thank you.